चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः श्रीयानां तन्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत्। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। करो आरंभ। દંડોત પ્રણામ જે પરોડાથી સ્મિતા બોલું છું. હવે શરૂ કરું છું. આપણે જોઈ રહ્યા છે શ્રી સુબોધનીજી પ્રથમ સ્કંદ અધિકાર લીલા અને દ્વિતીય સ્કંદ જ્ઞાન લીલા. તેમાં 3 પ્રકરણ છે. પ્રથમ વસ્તુ નિર્ધાર કે તત્વ ધ્યાન અને બીજું પ્રકરણ હદ પ્રસાદ કે શ્રદ્ધા. હવે પ્રથમ અધ્યાયમાં જોયું કે પરીક્ષિતજીના પ્રશ્નના સંબંધમાં કે મનુષ્ય સદા શું કરવું જોઈએ અને મરણોન્મુખ મનુષ્ય શું કરવું જોઈએ. તો સુકજીએ એમ કહેલું કે શરૂઆતમાં ભગવાન હરિ અને ઈશ્વર 4 ગુણવાળાનું શ્રવણ કીર્તન અને સ્મરણ કરવું એ પહેલા અધ્યાયમાં જોયું. બીજા અધ્યાયમાં મરવા પડેલા મનુષ્ય યોગનું આચરણ કરવું, સ્થૂલ અને સૂક્ષ્મ સ્વરૂપનું ધ્યાન કરવું અને કૃષ્ણ ભજન નિત્ય કરવા યોગ્ય છે તે જણાવ્યું. ત્રીજા અધ્યાયમાં જોયું કે જુદી જુદી કામના વાળાઓ જુદા જુદા દેવોનું ભજન કરે છે, પણ શ્રી કૃષ્ણની સેવા ન કરવામાં આવે તો સર્વ ઇન્દ્રિયો વિફલ થાય છે અને બીજા દેવના ભજનથી ઇન્દ્રિયો દોષવાળી થવાથી શ્રવણમાં નડતર રૂપ થાય છે. ભગવાનના સ્વરૂપ, ગુણો અને કર્મ વગેરે સારી રીતે જાણવામાં ન આવે તો ભગવાનનું ભજન સારી રીતે થાય નહીં. તેથી સૌનકે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા પ્રશ્ન કરેલ. હવે અહીં ચોથા અધ્યાયમાં સુખદેવજી દ્વારા પરીક્ષિતને આત્મતત્વનો નિશ્ચય કરાવનાર વચનોથી તેમની મમતા ભગવાન પ્રત્યે થઈ. ભગવાનની કથાથી અજ્ઞાન દૂર થયું, પણ અર્થ ન જણાવવાથી સંદેહ રહેવાથી વધારે પ્રશ્ન પૂછ્યા. ચોથા અધ્યાયમાં 7 થી 9 કારિકામાં ઘણા પ્રકારના સંદેહો દૂર કરવા માટે સંદેહ દૂર કરનાર ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાનના ગુણો કહેતા પહેલા ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ એવો ભક્તિ માર્ગનો સિદ્ધાંત શ્લોક 11માં સૂચવેલો જોયો. શ્લોક 12 થી 18 નમનાત્મક છે, તેથી નમન વિશે થોડું જોઈએ. નમન, મંગલાચરણ, પ્રાર્થના ઘણા પ્રકારે થાય છે. કાર્યની શરૂઆત નમનાત્મક હોય છે, વિષય નિર્દેશક હોય છે. મંગલમય રીતે કાર્ય પૂર્ણ થાય તે માટે થાય છે અને કાર્ય પૂર્ણ થયા પછી પણ કાર્ય સારી રીતે પૂર્ણ થયું તેથી અંતમાં પણ નમન થાય છે. હવે પાન નંબર 108 પર કારિકા છે, 7મી તે હું લઉં છું. સર્વશાસ્ત્રાર્થ નિર્ધારઃ સપ્તભીર્નમ નોક્તિભિઃ પંચભિઃ પ્રાર્થના વાક્યે માહાત્મ્યમ તસ્ય વર્ણ્યતે એકેન વ્યાસ નમને મેતા અવચુક્ક ભાષિતમ. હવે એનો શ્લોક કારિકાનો અર્થ છે કે 7. એનું પહેલું છે કે શ્લોક 12 થી 18માં જે નમન બતાવ્યું છે તેનું કહી રહ્યા છે કે 7 નમન કરવાનું કહેતા શ્લોકથી સર્વ શાસ્ત્રોનો નિર્ણય કહેશે. 5 એમાં 2 નંબર છે કે શ્લોક 19 થી 23 માં પ્રાર્થનાના વાક્યોથી તે ભગવાનના મહાત્મ્યનું વર્ણન કરશે. 1 એમાં 2 નંબર છે ફરી
કે 19 થી 23 શ્લોકથી વ્યાસને નમન કરશે. આટલું સુકે કહેલ છે. એમાં 3 નંબર છે એટલે 24 શ્લોકમાં આ કહેશે એમ. હવે કારિકા 9. અન્યત કથા પ્રસંગેન પરોક્તયા વા નિરૂપિતમ નમના દેવ ભગવાન સર્વ સંશય વાહક. અર્થ છે કારિકાનો કે બીજું એટલે અહીંયા બીજું એટલે શ્લોક 25 થી જે આગળ કહેવાનું છે તે. બીજું કથાના પ્રસંગથી અથવા બીજા વચનથી કહેલું છે. નમન કરવાથી જ ભગવાન સર્વ સંદેહો દૂર કરનાર છે. હવે કારિકા 9. પ્રાર્થિતઃ કામના દધ્યાન્નાન્યેથી થેતી દ્વૈરણમ. પ્રાર્થના કરેલા ભગવાન કામના આપે એમ પ્રાર્થના કરવામાં ન આવે તો ન આપે. તેથી 2 કહેલા છે. જે દ્વૈરણમ કહ્યું છે તો કે ભગવાન પ્રાર્થના કરે તો કામના જે માંગી છે તે આપે ખરા, પણ તમે ના કરી હોય પ્રાર્થના તો ન આપે, એવું કહી રહ્યા છે. હવે શ્લોક 12 ની ઉત્થાનિકા લઉં છું. જો કે એણે 5 પ્રશ્નો કર્યા છતાં પણ સર્વ સંદેહો દૂર કરવા માટે ભગવાનનું સ્મરણ કર્યું. તેથી એ સંદેહો દૂર કરતા ભગવાનનું ફરી નામ લેતા એમને નમસ્કાર કરે છે. એ વિષયમાં પ્રથમ સૃષ્ટિના પ્રકારમાં સંદેહ કરનાર રાજાને સૃષ્ટિનો પ્રકાર નીચેના શ્લોકથી કહેતા ભગવાનને નમન કરે છે. એટલે સુખદેવજીએ નમન કર્યું અને પરીક્ષિતે જે પ્રશ્ન કર્યા હતા, સંદેહો હતા, એનું અહીંયા ભગવાનને નમન કરીને કહી રહ્યા છે એનો જવાબ. શ્રી શુક ઉવાચ. શ્લોક 12મો શ્લોક. નમઃ પરસ્મૈ પુરુષાય ભૂયસે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા ગૃહિત શક્તિ ત્રિતયાય દેહિનામ અંતર્ભાવાય અનુપલભ્ય વર્તમને. શ્લોકાર્થ જે 6થા શ્લોકનું છે અહીંયા અનુસંધાન લીધેલું છે કે ઘણા થયેલા સત્પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરવાની લીલાથી 3 શક્તિઓ ગ્રહણ કરેલા દેહીઓની અંદર થયેલા જેમનો માર્ગ જાણી શકાતો નથી તેવા પર પુરુષને નમસ્કાર. હવે સુબોધનીજી આરંભમાં ભગવાન પર એટલે જે શ્લોકમાં કહ્યું છે કે પરસ્મય એટલે ભગવાન પર એટલે સંગ વિનાના, ઉદાસીન, એકલા જ હતા એવો અર્થ છે. ત્યાર પછી એ જ પુરુષ થયા. શરીર રહિત વિષ્ણુએ પુરુષના શરીરનો સ્વીકાર આરંભમાં કર્યો એમ આથી કહેલું છે. ત્યાર પછી હું બહુ થાઉં એવી ઈચ્છાથી એક જ હતા તે ઘણા થયા. ત્યાર પછી 3 શક્તિઓ ગ્રહણ કરેલા વિશેષણથી જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી ક્રીડા કરવાની ઈચ્છાથી પોતાની સ્થિતિ અને લય માટે લીલા કરે છે. જે શ્લોકમાં કહ્યું છે સદ ઉદ્ભવ સ્થાન નિરોધ લીલયા એટલે પ્રભુને લીલા કરવી છે એટલા માટે આરંભમાં એમને પુરુષ શરીર ધારણ કર્યું અને પછી એમને એવી ઈચ્છા હતી કે એકમાંથી ઘણા થાવ એટલે 3 શક્તિઓ ઉત્પત્તિ, સ્થિતિ અને લયથી આ લીલા કરે છે પ્રભુ. એટલે એ જગતના રૂપથી ભગવાન ઉત્પન્ન થાય છે, સ્થિતિ કરે છે અને લય કરે છે એમ જણાવ્યું. આથી ક્રમ પણ જણાવ્યો. સત અંશ સર્વમાં રહેલો હોય જેની ઉત્પત્તિ થાય છે તે હદ વગરનું હોવાથી દેશના ભેદથી એક સાથે જ એક સ્થળે ક્રમથી જ જેમ લીલા થાય તેમ કરે છે એવો અર્થ છે. દેહીઓની અંદર થયેલા જે શ્લોકમાં કહ્યું છે ને કે દેહી નામ અંતર્ભાવયા, તો એને અહીં સમજાવી રહ્યા છે કે દેહીઓની અંદર થયેલા વિશેષણથી એમ કહેલ છે કે ત્યાર પછી એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરે છે.
બહાર રહેલા અંદર પ્રવેશ કરે એવું નથી, પરંતુ અંદર જ પ્રગટ થાય છે. એટલે કે અંતર્યામી રૂપે બહારથી અંદર પ્રવેશ નથી કરતા, પણ એ અંદર જ પ્રગટ થાય છે એવો અર્થ છે. નામ અને રૂપના ભેદથી સૃષ્ટિ બે પ્રકારની હોવાથી નામ સૃષ્ટિ થાય એ માટે સર્વ રચીને સર્વમાં પછી પ્રવેશ કરીને સર્વથી કોઈથી જેમનો માર્ગ જાણી શકાતો નથી તેવા થયા એવો અર્થ છે. તેથી ગુરુ અને વેદ વગેરેથી જ એમનું જ્ઞાન થાય એવો અર્થ છે. આ શ્લોક અહીંયા 12મો જે સંપન્ન થયો. અહીંયા એક પંક્તિનો અનુવાદ છૂટી ગયો છે. તદનુ ક્રીડાર્થમ જગદુત્પત્તિ સ્થિતિ સંહારૈ સ્વમાયા ગુણભૂત શક્તિત્રય સ્વીકારમ આહ ગ્રહીત શક્તિ ત્રિતયાય ઇતિ. તે પછી ત્રણ શક્તિઓ ગ્રહણ કરેલા વિશેષણથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લયથી ક્રીડા કરવાની ઈચ્છાથી પોતાની સ્થિતિ અને લય લીલા માટે કરે છે એમ જણાવ્યું. ક્રમ જણાવ્યો. એમાં એક પંક્તિ એ છે સદિતિ વચનાદ અસત સત્તા નિવારિતા. આનો અનુવાદ એમણે છોડી દીધો છે, છૂટી ગયો છે. જૂનામાં હોય તો ખબર નથી. આમાં મૂળમાં જે આવ્યું ને કે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા, એટલે જે સત પદાર્થ છે એનો ઉદ્ભવ, એની સ્થિતિ અને એનો નિરોધ, એવી લીલા અહીંયા. તો સદપદથી અસતની સત્તાનું અહીંયા નિવારણ કર્યું છે. તો નૈયાયિક અને વૈશેષિકોનો જે આરંભવાદ છે એનું અહીંયા સ્પષ્ટ રૂપથી ખંડન કરેલું છે. ઉત્પત્તિ પહેલા એ સત ન હતું એમ કહી રહ્યા છે, એવું નથી, પણ જે સત છે એનો જ ઉદ્ભવ થયો છે. તો અહીંયા એટલું ઓર જોડી દો કે સદુદ્ભવ સ્થાન નિરોધ લીલયા એ શ્લોકમાં સદપદના પ્રયોગથી સૃષ્ટિ પહેલા અસત હતું એ મતનું નિવારણ કર્યું. હા, જે દંડવત પ્રણામ. આજે 9મી કારિકા છે ને એ નથી સમજ પડતી કે પ્રાર્થના કરેલા ભગવાન કામના આપે, એમ પ્રાર્થના કરવામાં ન આવે તો કામના ન આપે, અને તેથી 2 કહેલ છે. એક તો એ છે કે 2 એટલે શું સમજવાનું, અને આ વિષય કેવી રીતે સમજવો કે પ્રાર્થના ન કરે તો ભગવાન ન આપે, એ વિષય સમજ ન પડી.
એ તો જ્યારે વિષય આવશે ત્યારની વાત છે. અત્યારે શું છે? હા ભલે, પણ આ 2 થી શું સમજો? તેથી 2 કહેલ છે. જોઈ લો 25મો શ્લોક શું છે. પ્રાર્થના અને નમસ્કાર એવું 2 લાગે છે અત્યારે તો. ભલે, પછી પ્રશ્ન જોઈશું સમાધાન. એમને પ્રણામ છે. કરો આગળ. ભલે ધન્યપ્રણામજી. જે શ્લોકમાં નીચેથી 7મી લાઈન છે કે સત અંશ સર્વમાં રહેલા હોય જેની ઉત્પત્તિ થાય તે હદ વગેરેનું હોવાથી દેશના ભેદથી એક સાથે જ એક સ્થળે ક્રમથી અને જેમ લીલા થાય તેમ કરે છે. આ જે પંક્તિને સમજાની હદ વગરનું પછી દેશના ભેદથી કેમ થાય છે. હા, કરો સમાધાન. હા, સત એટલે કે હોવું, તો સત એટલે છે જે, અને સર્વમાં રહેલું છે કે સત હોવું છે જે વસ્તુ, અને એની ઉત્પત્તિ થાય છે કે જ્યારે લીલા માટે જરૂરી હોય ત્યારે જે સ્થળે એની જરૂર હોય તો ત્યાં એ હોય છે. એ અર્થમાં મને સમજાય છે. જે એવું જેવી છે ને કે હોવું એ હદ વગરનું છે, એટલા માટે પછી દેશના ભેદથી પછી થાય છે એવી રીતે. ભગવાનનું જે સદંશ છે એ વ્યાપક છે ને, સત્તા ભગવાનની. એ વાત તો સમજાય. એટલે હજી સ્પષ્ટ થોડું પંક્તિ આમાં જે લખ્યું છે એ રીતે, જેમ સત અંશ સર્વમાં રહેલો હોય એટલે સત અંશ જે ભગવાનનો છે તે વ્યાપક હોય, જેની ઉત્પત્તિ થાય છે તે હદ વગરનું. એટલે જેની ઉત્પત્તિ એટલે શું? ઉત્પત્તિ શેની? લલિતજી ઉપર કહ્યું છે ને, એટલે જગતના રૂપથી ભગવાન ઉત્પન્ન થાય છે, સ્થિતિ કરે છે અને લય કરે છે એમ જણાવ્યું. આથી આ રીતે ક્રમ જણાવી રહ્યા છે કે સતન સર્વમાં રહેલો હોય જેની ઉત્પત્તિ થાય છે, એટલે ભગવાન જ ઉત્પન્ન થાય છે. તે ભગવાન કેવા છે? હદ વગરના છે. એટલે ભગવાન એવા વ્યાપક હોવાથી દેશના ભેદથી એક સાથે જ એક સ્થળે ક્રમથી જેમ લીલા થાય તેમ કરે છે. એટલે ભગવાન તો અપરિચ્છિન્ન છે, હદ વગરના છે, તો બધું બધે સર્વમય છે. પણ અહીંયા ક્રમ કેમ બતાવ્યો છે? તો એટલે કે જગતની ઉત્પત્તિ એ રીતે કરવી છે, તો ઉત્પત્તિ, સ્થિતિ, લય એ રીતે બધો ક્રમ આપણને આ રીતે બતાવ્યો છે. પણ ભગવાન તો અપરિચ્છિન્ન છે, એટલે આ રીતે ક્રમ બતાવીને જગતની ઉત્પત્તિ કરે છે. એટલે અહીંયા સૃષ્ટિનું ક્રમ બતાવે છે, એટલે ભગવાન ઉત્પન્ન થાય છે એટલે વ્યાપક સ્વરૂપ એમનું વર્ણન કરે છે. એટલે બાકી અવતાર જેમ આપણે માનીએ ક્યારે તેમ ઉત્પત્તિ થાય છે, એટલે ઉત્પત્તિ તો થતી જ નથી એમ તો ક્યારેય. પણ મને એ રીતનું મગજમાં આવ્યું ને એટલે પ્રશ્ન થયો. મૂળમાં સદુદ્ભવ સ્થાન નિરોધ એમ 3 પ્રક્રિયા બતાવી ને, એનો ક્રમ. તો આના પૂરું જે કહ્યું ને કે ભગવાન ઉત્પદ્યતે તિષ્ઠતિ લીયતે ચ ઇત્યનેન ક્રમોપી દર્શિતઃ. હવે આ જે ક્રમ છે એ કઈ રીતે થાય છે? કેમ કે જે ઉત્પદ્યમાન છે કે સર્જ્યમાન જે છે એ ભગવાન જ છે. તો એ ભગવાનનું સત અપરિચ્છિન્ન છે, એટલે કે વ્યાપક છે. તો જેની ઉત્પત્તિ થાય છે
એની જ સ્થિતિ થાય છે અને એનો જ લય પણ થાય છે. તો એવું થાય છે કે એક જગ્યાએ ઉત્પત્તિ, બીજા સ્થાને સ્થિતિ, ત્રીજા સ્થાને લય, એવું? તો એવું નથી. એ ભગવાન એકત્ર જ એ ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરી રહ્યા છે. એક ક્રમ બતાવવા માટે અહીંયા 3 પદનો પ્રયોગ થયો છે. સદુદ્ભવ સ્થાન, નિરોધ, લીલયા. એમાં આપત્તિ એ જ અંશમાં છે કે જે જગ્યાએ અસદવાદનો સ્વીકાર થયેલો હોય ત્યાં તો આ સમસ્યા આવતી નથી, કેમ કે પહેલા હતું નહીં તો સત થઈ ગયું. એવું સહજતાથી આપણે તાર્કિક રીતે ગોઠવી શકીએ. ન હતું તો આવી શકે એની જગ્યાએ કંઈ પણ નવું. તો ઉત્પન્ન થઈને સ્થિત થયું, ચલો એ પણ સમજાઈ ગયું. નષ્ટ થયું તો હવે ન રહી ગયું, એ પણ સમજી શકાય. હવે જે ન હતું એ પણ પાછું કોઈક રૂપે તો હતું જ, તો પછી ગોઠવવું પડશે એમાં કે આવું કેવી રીતે સંભવ બને. જો હતું જ તો ઉત્પન્ન કેવી રીતે થયું? હતું જ તો સ્થિત થવાનો શું મતલબ છે? અને જે સત છે, જે અપરિચ્છિન્ન દેશકાલ સ્વરૂપથી અપરિચ્છિન્ન છે, તો એનો નાશ પણ કેવી રીતે સંભવ છે? એટલે આ ક્રમ બતાવ્યો છે. અને યુગપદ ક્રમેણૈવ યથા લીલા સંપદ્યતે તા કરોતિ. હા, કરો ભલે આગળ. જી જય જય. શ્લોક 13 એની ઉત્થાનિકા. એ પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ, 5મી 6ઠી પંક્તિથી આવે છે ને કે દેહીઓની અંદર થયેલા વિશેષણથી એમ કહેલ છે કે અંતર ત્યારે તે પછી એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરે છે. બહાર રહેલા અંદર પ્રવેશ કરે એવું નથી જ. એટલે એને શું કહેવા માંગે છે આ? એટલે પ્રભુ તો સર્વત્ર રહેલા જ છે, તો એ અંદર પણ છે અને બહાર છે. એટલે દેહીઓની અંદર થયેલા એટલે કે અંતર્યામી રૂપે અંદર જ પ્રગટ થાય છે, બહારથી અંદર નથી જતા. એમ એ રીતનો અર્થ મને સમજાય છે જે લાલનજી. એટલે ખાલી અંતર્યામી તરીકે ભિન્ન છે એટલું બતાવવા આ કહ્યું છે. ખાલી એમાં સમજવાનું ને કઈ વિશેષ તાત્પર્ય છે બીજું છે તો એ જ, પણ એમ અંતર્યામી તરીકે ભિન્ન થયેલા છે બધાની અંદર. એ પાછળ આવશે જે લાલનજી પાછળ આવશે કે અંતર્યામીપણાથી પાપ વગેરેનો નાશ કરે છે, એવું બીજા શ્લોકમાં આવે છે, 13મા શ્લોકમાં. આ અંતર્યામી તરીકે પ્રવેશ કરે છે તો એનું તાત્પર્ય કે જે બોલો અંગ્રેજો આવ્યા ને એ લોકોએ બટેકાવાળા જોયા તો એમાં કોઈ જગ્યાએ સાંધો ન દેખાયો, તો એની અંદર ઓલું બટેકુનું પૂરણ ઘૂસ્યું કેવી રીતે? એક યક્ષ પ્રશ્ન એમને થયો, આમાં ગયું કેવી રીતે? બહારથી જ અંદર કોઈ જઈ શકે. અહીંયા અંતર્યામી થયા જે વાત આવી છે ને, ગ્રહિત શક્તિ તૃતીયાય દેહિનામ અંતર્ભવાયા અનુપલભ્ય વર્તમને. તો એ અંતર્ભવન જે છે એ કઈ રીતે થયું? એમાં એ પૂરણ ઘૂસ્યું કેવી રીતે? તો મોટે સડક છાપ જે જાદુગરો છે એ લોકો નારિયેલમાંથી ચૂંદડી ને એવું બધું કાઢતા હોય, કંકુ કાઢે. તો હવે ઉપર નારિયેલના ઉપર 3 આંખો, એમાંથી એકાદ આંખને ફોડી દે, એમાંથી ઘુસાવી દે, ઇન્જેક્શનથી લાલ રંગ ભરી દે, પછી એમાંથી કાઢી દે. તો એ તો બહારથી અંદર ગયું ને.
હવે અહીંયા જે અંતર્યામી ભગવાનની સ્થિતિ થઈ રહી છે એ બહારથી અંદર ઘૂસે છે અંતર્યામી, એવું છે? તો એવું નથી, એ ભીતર પ્રકટ થાય છે, કેમ કે સર્વત્ર છે જ. તો જે હૃદયાવકાશ છે એની અંદર એ ત્યાં કેવલ તે રૂપથી પ્રકટ માત્ર થઈ જાય છે. એટલે ગુજરાતીમાં જે વાક્ય લખ્યો છે ને એનાથી થોડુંક સ્પષ્ટ ન થયું. એમ દેહીઓની અંદર થયેલા, હવે એનાથી તો સ્પષ્ટ થાય છે કે દેહીઓની અંદર થયેલા છે એમ પહેલાથી જ અંતર્યામી તરીકે. વિશેષણથી એમ કહે છે કે ત્યાર પછી, એટલે એ ત્યાર પછી પાછું ન સમજાયું મને, અને એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરે છે એટલે મને થયું. એટલે હવે તો સ્પષ્ટ થઈ ગયું. અને આમાં એવી રીતે પણ સમજી શકાય ને કે હેતુ એવો પણ હોઈ શકે ને કે વ્યાપક અને અવ્યાપ જેવી રીતે સ્વરૂપ, કેમ કે અંતર્યામી તરીકે તો બધામાં ભિન્ન ભિન્ન બિરાજતા હોય છે ને. શું વ્યાપક ને શું? એટલે જેમ બહારનું પહેલા સ્વરૂપ જે બતાવ્યું એ બધી જ જગ્યાએ વ્યાપક છે એમ. અને અહીંયા દેહીઓની અંદરથી એ રીતે કહે છે કે બધામાં ભિન્ન ભિન્ન તરીકે છે એમ. મારામાં કે બીજા કોઈ વ્યક્તિ. આ મુદ્દો છે 5 પ્રશ્નો સાથે જોડાયેલો છે. તો જેમ 12 થી લઈને અને 18 શ્લોક સુધી આ જે 7 શ્લોકો છે એમાં નમન કરવાની સાથે સાથે બધા શાસ્ત્રનો નિર્ણય અહીંયા કહેવામાં આવી રહ્યો છે. તો ઉત્થાનિકામાં એટલા માટે વાતની સ્પષ્ટકારી કહી કે અહીંયા 5 પ્રશ્નો કર્યા, પણ બધા સંદેહો છે એને દૂર કરવા માટે ભગવાનનું સ્મરણ કર્યું. એ સંદેહો દૂર કરતા ભગવાનનું પરિણામ લેતા એમને નમસ્કાર કરે છે. ને એ વિષયમાં પ્રથમ સૃષ્ટિના પ્રકારમાં સંદેહ કરનાર રાજાને સૃષ્ટિનો પ્રકાર નીચેના શ્લોકથી કહે છે. તો હવે જે સૃષ્ટિના પ્રકારમાં એમનો સંદેહ શું હતો એનો ઉત્તર અહીંયા આપી રહ્યા છે, એ જોઈ લો તમે. આ શ્લોકમાં આ વિષય આવ્યો ને કે ઈશ્વર ન હોય એ વાતથી ચિંતન થઈ ન શકે, એટલે અનીશ્વરૈ દુર્વિભાવ્યમ, અનીશ્વરોથી જે દુર્વિભાવ્ય છે એવું આ વિશ્વ ભગવાન પોતાની માયાથી કેવી રીતે રચે છે, પછી એ વિભુ કેવી રીતે એનું રક્ષણ કરે છે, કેવી રીતે એનો લય કરે છે, એ હું જાણવા ઈચ્છું છું. તો કેવી રીતે કરે છે? તો કહી દીધું કે સત કરે છે. આ ઉત્પત્તિ સ્થિતિ અને લય, આ જે લીલાઓ છે એનાથી આ 3 શક્તિઓ ભગવાન ગ્રહણ કરે છે અને પાછું જે સદ્રૂપ થયેલો છે એની અંદર અંતર્યામી રૂપથી આવિર્ભૂત પણ થઈ જાય છે. તો આવું અત્યદ્ભુત જે કરે છે એમનો માર્ગ જાણી શકાય એવો નથી. એવાને નમસ્કાર કરું છું. આ પહેલા પ્રશ્નનો ઉત્તર આપી દીધો. અને આ દેહીઓથી શું તાત્પર્ય છે? દેહી તો શું કહેવાય? એટલે મુખ્યતઃ જે જીવ છે તે દેહાભિમાની. અને હું આ સમજે બરાબર છે ને કે ત્યાર પછી એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરે છે એ કહેલું છે. એટલે આ પૂર્વમાં જે કહ્યું કે આ સૃષ્ટિ બધું થાય એના પછી દેહીઓની અંદર, ત્યાર પછી એમાં અંતર્યામી તરીકે પ્રવેશ કરે. હા, તો તત્ સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત તદનુપ્રવિશ્ય. એમ જોવા જાય તો આપણા અંદર તો અનંત અંતર્યામી, એટલે જીવ વિશિષ્ટ એક આપણો, અને આપણા અંદર રહેલા કરોડો જીવો છે એના બી તો અંતર્યામી ખરા ને. કહી શકાય.
કેટલા અંતર્યામી એમ. હા કરો. હા એકાદ તો કરવું જોઈએ, પસીનો પણ આવે છે. જી આગળ લઉં છું હવે. એ પ્રમાણે શ્લોક 13 એની ઉત્થાનિકા. એ પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, ભોગ અને મોક્ષ થાય એ માટે ભગવાનના મૂળરૂપ, સમષ્ટિરૂપ, વ્યષ્ટિરૂપ, અંતર્યામી રૂપ અને ફલરૂપ એવા 5 રૂપો કહ્યા. હવે નીચેના શ્લોકથી અવતાર લેવાના પ્રયોજન સંબંધી સંદેહ દૂર કરતા ભગવાનને નમન કરે છે. હવે 1 નંબરની ફૂટનોટ છે કે હવે અહીંથી હવે શ્લોક. એક ક્ષણ, આ જે પંક્તિ છે ને, હવે નીચેના શ્લોકથી, એના પહેલાની પંક્તિ ઉપરના શ્લોકની વ્યાખ્યા જ છે. એટલે 12 અહીંયા પૂરું થાય છે એમ સમજવું. એટલે 12મા શ્લોકમાં જે નિરૂપણ કર્યું એમાં આટલી વાત સમજમાં આવી. મૂળરૂપ, પછી સમષ્ટિ, વ્યષ્ટિ, અંતર્યામી અને ફલરૂપ. તો જેને નમસ્કાર કર્યા એ મૂળરૂપ ફલરૂપ થઈ ગયા. જે છે આ ફલરૂપ એટલે અહીંયા ગુરુ અને વેદ વગેરે થી એમનું જ જ્ઞાન થાય છે એવું જ ને, એ જ ને. શ્લોક. ભૂયો નમઃ સદ્વૃજીન છિદે સતામ સંભવાયા અખિલ સત્વમૂર્તયે પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે વ્યવસ્થિતામ અનુમૃગ્ય દાશુસે. શ્લોકાર્થ. સત્પુરુષોના પાપનો નાશ કરનારને, સંતોનો ફરી જન્મ ન થાય એ માટે, સર્વ સત્વવાળા દેહ ધારણ કરનારને, પરમહંસના આશ્રમમાં રહેનારા પુરુષોએ વારંવાર શોધવા યોગ્ય આપનારને પુનઃ નમસ્કાર. હવે પહેલા સમજાવી રહ્યા છે કે ભૂયો નમઃ. સુબોધનીજી કે ભગવાન અંતર્યામીપણાથી પાપ વગેરેનો નાશ કરે છે જ, બહાર રહીને પણ કરે છે એમ જણાવવા ભૂયઃ ફરી શબ્દ યોજેલ છે, અથવા ઘણો ઉપકાર કરનારા હોવાથી એ શબ્દ નમસ્કારનું વિશેષણ લેવું. એટલે કે ભગવાન ઉપકાર કરે છે, ઘણો ઉપકાર કરે છે, તેથી વારંવાર નમસ્કાર કરે છે. એ અહીંયા ભૂય શબ્દનું વિશેષણ એવી રીતે લેવું એમ કહી રહ્યા છે. હવે આગળ કે સંતોનું દુઃખ દૂર કરવું એ જ ભગવાનના અવતારનું પ્રયોજન છે. જે મૂળ શ્લોકમાં સદવૃજીન છિદ્દે કહ્યું છે તેનું કહી રહ્યા છે અહીંયા કે સંતોનું દુઃખ દૂર કરવું એ જ ભગવાનના અવતારનું પ્રયોજન છે. જો કે બીજા પ્રકારે પણ દુઃખ દૂર કરવાનું થાય, પણ એવા પ્રકારે એ સંપૂર્ણ રીતે દૂર ન થાય. એટલે ભગવાન અવતાર લઈને જે દુઃખ દૂર કરે છે એવું બીજી રીતે દુઃખ દૂર થાય, પણ સંપૂર્ણ રીતે એ દુઃખ દૂર ન થાય. એ દુઃખની સંતતિ ભગવાનમાંથી નીકળ્યા પછી પાછા એમનામાં પ્રવેશ થાય ત્યાં સુધી જણાય તેવા અથવા ન જણાય તેવા પ્રકારે કહે છે. એટલે આ દુઃખની સંગતિ જણાય પણ ખરી અને ન જણાય એવી રીતે એવો પ્રકાર છે અહીંયા કહી રહ્યા છે. એ સંતતિનો નાશ કરવા
ભગવાનનો સંબંધ જ શક્તિવાળો છે, તેથી વચમાં પ્રગટ થઈ એનો નાશ કરે છે. વળી સત્પુરુષોનો અસંભવાય ફરી જન્મ ન થાય એ માટે ભગવાન અવતાર લે છે. સતામ સંભવાય છે એને અહીંયા સમજાવી રહ્યા છે કે ફરી જન્મ ન થાય સત્પુરુષોનો, એટલા માટે ભગવાન અવતાર ધારણ કરે છે. એવું અવતારનું અહીં પ્રયોજન બતાવ્યું. પરબ્રહ્મને શરીર ધારણ કરવાનું અથવા પ્રગટ થવાનું બીજું કોઈ પ્રયોજન નથી, કારણ કે સંતો ભગવાનના સંબંધથી સત્વ પ્રાપ્ત કરેલું છે તેવા હોય છે, પરંતુ ચિત્ત અને આનંદ પ્રાપ્ત કરેલા હોતા નથી. એટલે અહીંયા વિશુદ્ધ તત્વ, ચિત્ત અને આનંદને વિશુદ્ધ તત્વ અથવા તો સર્વજ્ઞતા કહી રહ્યા છે. તો એ સત્યની અંદર જે સંતો છે એમને ચિત્ત અને આનંદ પ્રાપ્ત હોતો નથી. ફરી જન્મ થાય ત્યારે સત્વ સંબંધી પણ સંદેહ રહે. 2 નંબરની ફૂટનોટ રહી ગઈ છે તે લઉં છું કે વૃજિન એટલે પાપ, છતાં દુઃખ પાપથી થતું હોવાથી એના મૂળરૂપ પાપ જાય એટલે એ પણ જાય. એટલે દુઃખ પાપથી જ થાય છે, તો એ પાપ જાય, પ્રભુ અંતર્યામી રૂપે પ્રગટ થાય એટલે પાપ જાય તો દુઃખ પણ જાય એવું કહે છે. 3 નંબરની ફૂટનોટમાં કહે છે કે જન્મ થયા પછી એ ભાવ વિકાર હોવાથી, આગંતુક હોવાથી ન પણ રહે એવો સંદેહ છે. એટલે અહીંયા જે 3 નંબરની ફૂટનોટ છે કે એમાં સત્વ સંબંધી પણ સંદેહ રહે. એટલે ફરી જન્મ થાય તો આ સત્વ ના પણ રહે, કારણ કે એ તો આગંતુક છે એવું અહીંયા સંદેહ રહે છે. તો અહીંયા આગળ કહે છે કે સાધનોનો તો સત્વમાં જ ક્ષય થઈ જાય છે, તેથી એવો સંતો ફરી જન્મે નહીં એ માટે ભગવાન પોતે પ્રગટ થાય છે. તેથી દુઃખનો નાશ થોડું પ્રયોજન છે. એઓની સ્થિતિ પણ ભગવાન પોતે લે છે એમ કહેલ છે. જે શ્લોકની અંદર કહ્યું છે અખિલ સત્વ મૂર્તએ, એને અહીં સમજાવી રહ્યા છે કે ભગવાન પોતે પ્રકટ થાય છે, તેથી દુઃખનો નાશ થોડું પ્રયોજન છે. એઓની સ્થિતિ પણ ભગવાન પોતે લે છે એમ કહેલ છે. વળી સર્વ સત્વ ગુણના બધા ભેદો છે, દેહમાં જેમના તેવા અવતાર કરે છે. 4 નંબરની ફૂટનોટ છે કે સત્વથી જ ચિત્ત અને આનંદ પ્રાપ્ત થાય છે. સર્વ અંશો સાથે સત્વ ગુણ હોય છે. અહીંયા સર્વ અંશો એટલે મને અંશ, કલા, આવેશ, વિભૂતિ, ગુણ, અવતાર એવું સમજાય છે. જે મારું બરોબર ના હોય તો પછી ફરી સમજાવજો. તેથી સાધનની જરૂર થતા પણ ભગવાન પોતે જ સર્વ સાધનો કરે છે અથવા દેવોને પ્રકટ કરાવે છે. આ પ્રયોજન માટે જ સત્વગુણ પ્રગટ થાય છે એવી લોકમાં પ્રસિદ્ધિ છે. અથવા સર્વ સત્વાની જીવોના સમૂહો છે જેમના દેહમાં તેવા પ્રકટ થાય છે. આથી અનંત જન્મોનો સંભવ હોવા છતાં પણ એના પ્રતિનિધિ તરીકે ભગવાન સર્વ પ્રકારના સર્વ જીવોને ઉત્પન્ન કરે છે. તેથી ભગવાનના અવતારે જ પોતાના પ્રતિનિધિ તરીકે એ સર્વને ઉત્પન્ન કરેલા હોવાથી એવા પ્રકારનો બીજો કોઈ ભક્ત ઉપર પ્રેમ રાખનાર નથી એવું ભજન કરવાનું સ્વરૂપ કહ્યું છે. એટલે ભગવાનનું ભજન કરે તો આવી રીતે ભગવાન સિવાય કોઈ એનો એ કરી શકે એવું નથી. હવે 5 નંબરની ફૂટનોટ છે કે જેમનો ઉદ્ધાર કરવાનો છે તે સંતોના પ્રારબ્ધને લીધે ઘણા જન્મો થવાનું સંભવે, છતાં પણ એમની મુક્તિ થવામાં વિલંબ ન થાય એ માટે પુત્રો એની મિલકત લે છે, મિત્રો પુણ્ય કર્મ લે છે, દ્વેષીઓ પાપ કર્મ લે છે. એ શ્રુતિના ધોરણે એના પ્રતિનિધિ તરીકે ઘણા પ્રકારના જીવો ઉત્પન્ન કરે છે.
અને એવો એના કર્મોના ફળ ભોગવી લે છે. તેથી એનો ભાર ઉતરી જવાથી ફરી એનો જન્મ થાય નહીં. તેવા પણ જીવો ઉત્પન્ન કરનારું ભગવાનનું સ્વરૂપ કહ્યું. એટલે અહીંયા જે ભગવાન એને ભગવત ભક્ત છે કે સંત છે એ લોકોને એમ કે એમના જે પાપ પુણ્ય બધું ભોગવાઈ દે છે અને ફરી એમને જન્મ ના લેવો પડે એટલા માટે જ ભગવાનના અવતારનું પ્રયોજન છે એવું અહીંયા મને સમજાઈ રહ્યું છે. જે આગળ લો કે આટલામાં સમજાવવાનું છે? તમને કઈ લાગતું હોય તો કરો, નહીં તો ચાલવા દો. એટલે આપણે સર્વ સત્વગુણના બધા ભેદો એ બરોબર છે કે એમના અંશ કલા બધું રૂપે અવતાર પ્રાગટ્ય થાય છે એ અર્થમાં છે. વચ્ચે છે નીચેથી 7મી 8મી લાઈન. એનું તો અહીંયા કર્યું ને, આજે જેટલા પણ દેવતાઓ વગેરે છે તે બધા એમાં ગણી લેવાના. એ વિષય આગળ જ સમજાવી દીધું ને. હા, સત્વગુણ શું કહ્યું જુઓ. કિંચ અખિલાની સત્વાની, સત્વાની એટલે સત્વગુણ ભેદા, મૂર્તૌ યસ્ય જેમની મૂર્તિ છે તેવા. તો સત્વગુણ સર્વાંશેન. લેખકાર તો આ વિષયમાં કઈ વિશેષ નથી કહી રહ્યા. પુરુષોત્તમજીનો પણ સત્વ સંદેહ તદીય સહ કિંચ અખિલેત્યાદિ તથા ચ સત્વગુણાદેવ પ્રાપ્તિ ઇત્યર્થઃ. એ વિષયમાં કઈ વિશેષ પ્રકાશ નથી ડાલી રહ્યા. આમાં મૂળમાં જે કહેલું છે એટલું જ આમાં પ્રાપ્ત થાય છે. તો સર્વ અંશો સાથે સત્વગુણ હોય છે, તેથી સાધનની જરૂર થતાં પણ ભગવાન પોતે જ સર્વ સાધનો કરે છે અથવા દેવોને પ્રકટ કરાવે છે. અને આ પ્રયોજન માટે સત્વગુણ પ્રકટ થાય છે એવી લોકમાં પ્રસિદ્ધિ છે. અને બીજો અથવા તે અર્થ બતાવ્યો કે સત્વાની એટલે જીવ સમૂહ. તો જીવ સમૂહનું પ્રાકટ્ય અહીંયા બતાવી રહ્યા છે. સર્વ પ્રકારના સર્વ જીવોને ઉત્પન્ન કરે છે. તેથી ભગવાનના અવતારે જ પોતાના પ્રતિનિધિ તરીકે સર્વને ઉત્પન્ન કરેલા હોવાથી એવા પ્રકારનો બીજો કોઈ ભક્તો પર પ્રેમ રાખનાર નથી એવું ભજનીયનું સ્વરૂપ કહ્યું. તો દેવતાઓ પણ સત્વમૂર્તિ છે, તે જ રીતે જીવો પણ કહી શકાય. અને તમે જે કહ્યું તે તો અહીંયા તો આખો અવતારનું જ નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો અવતારના પણ વિભિન્ન પ્રકારો છે, આનંદથી આમાં સમજી શકાય. અહીંયા સુબોધનીમાં જે 5મી પંક્તિનો જે છેલ્લો શબ્દ છે ને એ સુધારવાનો છે. એ સંગતિની જગ્યાએ સંતતિ એવું એવો શું છે? દુઃખ સંતતિ. હા. અને બીજું એ પૂછવું હતું મને કે જેમ ભગવાનનો અવતાર થયો છે તો અનેક પ્રયોજન છે. એટલે અહીંયા આ રીતે જેમ તત્ત અધ્યાયમાં તત્ત પ્રયોજન બધા બતાવે, જેમ ભીષ્મ મુક્તિમાં મુક્તિ બતાવી હતી કે ભગવાન બધાને મુક્તિ પ્રદાન કરવા માટે આપનો અવતાર થયો છે, ક્યાંક ભક્તિ કે એ રીતે અહીંયા
સંતો ફરી જન્મે નહીં એ માટે ભગવાન પોતે પ્રકટ થાય છે. એટલે અહીંયા એટલે આ બધી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે સમજવું જોઈએ, કેમ કે અનેક પ્રયોજન હોય છે અને બધા અધ્યાયમાં એ રીતે પણ નિરૂપણ તો થઈ શકે ને કે અનેક પ્રયોજન એમ તો ભગવાનના છે. એટલે અહીંયા ફિક્સ કરીને એમ જ નિર્ણયાત્મક કહ્યું હોય આપણે વાંચતા હોય તો એવું જ લાગે. ભલે ભાગવત આખો એક શાસ્ત્ર છે અને એના હિસાબે એનું આપણે કાઢીએ નિષ્કર્ષ તો જોઈ શકીએ, પણ હવે જેમ 8 અધ્યાયના 8 પ્રકરણના 8મા શ્લોકમાં જેમ આવ્યું હતું કે કવિઓ પણ જેમ વર્ણન ન કરી શકે એવું ભગવાનનું સ્વરૂપ છે, તો એમ ત્યાં અતિ પ્રશ્ન જે સમજાવ્યું હતું કે આ પ્રયોજન જે ભાગવતનું થાય છે, હવે આ પ્રશ્ન પૂછે છે એમાં તો બધું અંટાઈ જાય છે અને ફરી એક નવું ચાલુ થઈ જશે. તો એક રીતે આ પ્રયોજન ને એ અતિ પ્રશ્ન જે કહી રહ્યા છે એ તો બધું થોડુંક અલગ અલગ જાય છે ને ભક્તિ તરફ. જેમ ભક્તિ શાસ્ત્ર છે તો આ બ્રહ્મવાદ ક્યાં ચાલુ થઈ ગયો એ રીતે અહીંયા જે કહે છે. એટલે સંતોથી તાત્પર્ય શું છે? એમ સંતોથી પરિજન્મ ન થાય તો મોક્ષ થયો એનો મતલબ તો ત્રૈકાલિક. એમ સંતોથી શું તાત્પર્ય છે? સારા લોકો એમ સન્માર્ગમાં જે પ્રવૃત્તિ છે એવું આમાં કેવું? હા, આમાં સંત ઉપર કઈ આવ્યું હોય તો તમે જણાવો. સ્મિતાબેનને કહું છું. જે સંત નથી પણ હંસ અને પરમહંસ વિશે આગળ નીચે કે છે બીજા ચરણમાં, ઉત્તરાર્ધમાં પાછળ અહીં કહી રહ્યા છે, પણ સંત વિશે તો નથી ખ્યાલ મને. પણ લાલનજીનો પ્રશ્ન છે ને કે આ બધું વચ્ચે કેમ આવ્યું, તો આગળ પણ એવું જ આવ્યું કે જે સંદેહો એમને થયા તો એ સંદેહો દૂર કરે અને એક જ બતાવ્યું કે ભગવાનનું ભજન છે, શ્રી કૃષ્ણનું ભજન સિવાય કશું કરવું ના જોઈએ. તો આ બધું જાણશે, ભગવાનના સ્વરૂપને જાણશે કે ભગવાન આટલો સામર્થ્યવાન છે અને આટલું બધું કરી શકે છે, તો એ ભક્તિ સારી રીતે કરી શકે. એટલા માટે આ બધું વચ્ચે વચ્ચે બતાવી રહ્યા છે કે જો ભગવાન આવી રીતે અવતાર ધારણ કરે છે અને દુઃખ પણ દૂર કરે છે અને આવી રીતે ઉદ્ધાર કરે છે, એટલે બધું આ વચ્ચે એમને આ સંદેહો જે છે એ દૂર કરે તો એ ભક્તિ સારી રીતે કરી શકે, એટલા માટે અહીંયા બતાવી રહ્યા છે એવું મને સમજ પડે છે. ના, એટલે મારો પ્રશ્ન તો નહોતો જોકે, પણ તમે કહ્યું એ વાત તો સમજાય મને. મારું ખાલી એટલું જ કેવું હતું કે ત્યાં જે અતિ પ્રશ્નને એમને જરાક ગભરાય એવું થયું ને કે હવે આ વિષય બદલાઈ જશે એમ, તો અહીંયા એને બદલ્યું અને પછી એનું વર્ણન ચાલુ થયું. એટલે અહીંયા ભગવાનનું જે પ્રયોજન બતાવ્યું ને જન્મનું, જન્મ શું અવતાર લેવાનું કે સંતો ફરી જન્મે નહીં એ માટે ભગવાન પોતે પ્રકટ થાય છે. એટલે અનેક બીજા પ્રયોજનો પણ તો છે, એમ ભક્તિ પ્રદાન કરે છે, એમ મુક્તિ થોડી ખાલી, એમ અનેક પ્રયોજનો છે. તો અહીંયા એવું પણ, એટલે આનો અર્થ આપણે એ રીતે સમજવો, મુક્તિ સમજવો, શું સમજવું એમ, એટલે એ રીતે જ મારો પ્રશ્ન હતો. એટલે ભક્તિ પ્રદાન કરે છે એવું પણ કહી શકીએ છીએ ને એમ. હા, પણ અહીંયા તો મુક્તિ જ બતાવી છે કે મોક્ષ, ભગવાનને ફરી જન્મ ન થાય એટલે મોક્ષ થાય એ અર્થમાં જ છે એવું મને લાગી રહ્યું છે. આગળ જ્ઞાનીનું પણ બતાવ્યું છે. ના, અહીંયા બીજો પેરેગ્રાફ જે શરૂ થઈ રહ્યો છે ને ત્યાં આને ખુલાસો કરેલો જ છે. તો ધાર તો છે જ મુખ્ય પ્રયોજન, પરંતુ એવું નથી કે અન્ય કોઈનો ઉદ્ધાર કરતા જ નથી, ભક્તોનો જ કરે છે. એ તો આગળ આવી જ રહ્યું છે. આ જે સત્વાનીથી જે બીજો મિનિંગ આપ્યો ને તેમાં કહે છે ને કે એના પ્રતિનિધિ તરીકે ભગવાન
સર્વ પ્રકારના સર્વ જીવોને ઉત્પન્ન કરે છે, તો પ્રતિનિધિ તરીકે એટલે કઈ રીતે લેવાનું છે? ભગવદ અંશ તરીકે એ જીવોને ઉત્પન્ન કરે છે, સર્વ જીવોને ઉત્પન્ન કરે છે, એના ખ્યાલ એટલે જીવ તરીકે જ ઉત્પન્ન કરે છે. આપણે ના જઈએ કોઈક જગ્યાએ અને આપણા પ્રતિનિધિને મોકલીએ, એવી રીતે અહીંયા જે એના કર્મો છે કે એની મિલકત છે કે પુણ્ય છે કે દ્વેષ પાપ છે, એ બધું આ જીવો ઉત્પન્ન કરે છે પ્રતિનિધિ તરીકે. ભગવાન જ ઉત્પન્ન કરે છે અને એ જીવનો ઉદ્ધાર કરવો છે જે સંત જનનો, તો એના માટે આ બધા જીવોને એમના બધા કર્મો ભોગવાઈ દે છે પ્રભુ પોતે સાધન બનીને. એ અર્થમાં અહીં પ્રતિનિધિ તરીકે છે એવું મને સમજાય છે. એ રીતે જ લેવાનું ને. જે અવતાર ભગવાનના થઈ રહ્યા છે એમાં મૂળ જે પ્રશ્ન છે એ તમે ધ્યાન આપો ફરીથી. 7મો શ્લોક જે આના પહેલા આવ્યો કે ઘણી શક્તિ વાળા. પણ અહીંયા પહેલી પુસ્તકમાં કહ્યું છે કે 9મા શ્લોકમાં જે વાત કરે છે ને કે કર્મ કરતા વગેરેથી પ્રશ્ન કરે તેનું ઉત્તર અહીં કહી રહ્યા છે. તો 9મા શ્લોકમાં આપણે જે કાલે સમજાવ્યું હતું એવી રીતે ભગવાનના અંત, કલા, અવતાર, અંતર્યામી, વિભૂતિ એ બધાને આપણે આમાં ગણી શકીએ. તો કેવી રીતે એ ભગવાન કેવી રીતે કાર્ય કરે છે? તો જન્મોથી કર્મો કરતા કે જુદા જુદા જન્મો લઈને કર્મ કરે છે? એનો જવાબ અહીંયા આપી રહ્યા છે આ શ્લોકમાં. એવી રીતે હું કહેવા જઈ. તો જે બીજો પ્રશ્ન છે કે ઘણી શક્તિવાળા આ પુરુષ જે શક્તિનો આધાર લઈને પોતાને ક્રીડા કરાવતા, પોતે ક્રીડા કરતા કરે છે અને વિવિધ કરે છે, એ જાણવા ઈચ્છો છો. તો પોતાને ક્રીડા કરાવતા, પોતે ક્રીડા કરતા કરે છે. આ જે પ્રશ્ન છે અહીંયા અવતાર સંબંધી પ્રશ્ન છે ભગવાનનો, અને એ અવતાર લેવાના પ્રયોજન સંબંધી સંદેહ દૂર કરતા અહીંયા ભગવાનને નમન કરી રહ્યા છે 13મા શ્લોકમાં. એમાં સદવ્રજિન છેદે એટલે સત્પુરુષના પાપોનો નાશ કરનારને, પછી સતામ અસંભવાય સત્પુરુષોનો ફરીથી જન્મ ન થાય તે માટે, સત્વમૂર્તએ એટલે જે સત્વમૂર્તિ છે તે અખિલ સત્વમૂર્તએ, અખિલ સત્વમૂર્તિ જે છે તે, તો સર્વ સત્વવાળા દેહ ધારણ કરનારને એમને નમસ્કાર. તો અહીંયા બે જે કાર્ય માટે ભગવાન દેહ ધારણ કરે છે એમને અહીંયા સર્વ સત્વવાળા એમ કેમ કહ્યું છે? સર્વસત્વ વાળા દેહને ધારણ કરનારા ભગવાન છે, એનો આની સાથે શું સંબંધ છે એને અહીંયા ખુલાસો કરી રહ્યા છે કે આમનો અવતાર ફરીથી ન થાય, ફરીથી જન્મ ન થાય એટલા માટે ભગવાન અવતાર લે છે, તે સિવાય બીજું કોઈ પ્રયોજન નથી. કારણ કે સંતો ભગવાનના સંબંધથી સત્વ પ્રાપ્ત કરેલું છે તેવા હોય છે. ફરી જન્મ થાય ત્યારે સત્વ સંબંધી પણ સંદેહ રહે, અને સાધનોનો તો સત્વમાં જ ક્ષય થઈ જાય છે, તેથી તેઓ જન્મે નહીં એ માટે ભગવાન પોતે પ્રકટ થાય છે. ભગવાન હવે એમ ઈચ્છી રહ્યા છે કે પુનઃ એમનો જન્મ ન થાય. દુઃખનો નાશ એ એટલું મોટું પ્રયોજન નથી જેટલું એમનું મોક્ષ એ પ્રયોજન છે. તે પછી સર્વ સત્વો એટલે સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના, એવા અવતાર કરે છે. તો ભગવાન જે કાર્ય કરે છે એ કેવી રીતે કરે છે? તો સર્વ સત્વો સત્વગુણના બધા ભેદો
છે દેહમાં જેના. આ મૂળનો જે પદ છે ને અખિલ સત્વ, એ અખિલ સત્વ એટલે સર્વ સત્વ, એ મૂળનો પદ છે. એટલે સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના, એવા અવતાર કરે છે ભગવાન. અખિલ અંશ સાથે, સર્વ અંશો સાથે સત્વગુણ હોય છે. તેથી સાધનની જરૂર થતાં પણ ભગવાન પોતે જ સર્વ સાધનો કરે છે અથવા દેવોને પ્રકટ કરાવે છે. તો આ જે કંઈ પણ ઉદ્ધાર જેનાથી પણ થઈ શકે છે તે બધું જ સત્વમૂર્તિ જ છે. જેમનો ઉદ્ધાર થવા યોગ્ય છે તે, જેમના દ્વારા ઉદ્ધાર થાય છે તે, એ બધું સત્વમૂર્તિ છે. જે સુંદર થયું મને. હા, ખ્યાલ. અને જે આપે જણાવ્યું ને કે આ શ્લોક અહીંયા પૂરો થાય છે, 12મો આગળનો શ્લોક, હું આની ઉત્થાનિકા સમજતી હતી, તો એ શ્લોક પૂરો થાય તેમાં બતાવ્યું ને એ પ્રમાણે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, ભોગ અને મોક્ષ એ માટે ભગવાનના મૂળરૂપ, સમષ્ટિરૂપ. તો આ ઉપરના બધા માટે આ અનુક્રમે સમજવાનું કે કઈ રીતે સમજવાનું એ મને ખ્યાલ ના આવ્યો. જે પ્રણામ. એટલે સૃષ્ટિથી મૂળ રૂપ એ રીતે મને નથી ખ્યાલ આવતો. પ્રણામ. નહીં, એમ નહીં. આ દેહી નામ અંતર્ભવાય, એ અંતર્યામી આવી ગયું. પછી એવા પરપુરુષને નમસ્કાર, એ મૂળ રૂપ અને ફલરૂપ આવી ગયું. અને સમષ્ટિ રૂપ અને વ્યષ્ટિ રૂપ જે પ્રકટ થયું છે દેહીઓની અંદર, એ દેહીઓ જે છે બધા વ્યષ્ટિ થયા. આ બધું જે કરી રહ્યો છે એની સમષ્ટિ થઈ. એમ આટલી બધી વાતો એક યા બીજી રીતે આ શ્લોકમાં 12માં કહી દીધી છે. જે થયું. હા, પ્રણામજી. ચોથી ફૂટનોટ કે છે ને, તત્વથી ચીજ અને આનંદ પ્રાપ્ત થાય છે. તત્વથી ચીજ અને આનંદ પ્રાપ્ત થાય છે. ચોથા નંબર સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના તેવા અવતાર કરે છે. રીટાબેને આ સંબંધમાં વિચાર કર્યો હોય તો કરો સમાધાન, મૂળમાં જોઈ લ્યો. મને પણ એમાં બહુ સમજ નહીં પડે, આપ સમજાવો. જે દંડવત પ્રણામ. મને પણ આ પ્રશ્ન હતો એટલે મેં હેન્ડ રેઝ કરેલો. હા હા. દંડવત પ્રણામ છે. જે મને પણ અહીંયા જે કીધું છે ને મિડલમાં કે પરંતુ ચિત્ત અને આનંદ પ્રાપ્ત કરેલા હોતા નથી. એટલે આ જે સંતો છે જેની વાત ચાલી રહી છે કે ભગવાનના સંબંધથી સત્વ પ્રાપ્ત કરેલું છે તેવા હોય છે, અને તેમ છતાં બી એમને ચિત્ત અને આનંદ પ્રાપ્ત કરેલા હોતા નથી. અને અહીંયા જે ચોથી ફૂટનોટમાં કીધું કે સત્વથી જ ચિત્ત અને આનંદ પ્રાપ્ત થાય છે, તો આ નથી સમજાઈ રહ્યું છે. જે દંડવત અને રિલેટેડ હતું એટલે જ મેં પૂછી લીધું. એટલે મને એવું લાગે છે કે આ પુરુષોત્તમજીનો પ્રકાશ અધૂરો અહીંયા લખાયો છે. ફરીથી જૂની પુસ્તક કોઈ પાસે હોય તો જોઈ લેવું જોઈએ. મૂળમાં એવું છે અહીંયા, વળી સર્વ સત્વો એટલે સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના તેવા અવતાર કરે છે. એટલે ભગવાન તેવા રૂપે અવતરે છે. તો અખિલ સત્વ મૂર્તએ, ભગવાન અખિલ સત્વ મૂર્તિ છે, એ શબ્દની આ વ્યાખ્યા છે. એટલે સત્વગુણના બધા જ ભેદો છે દેહમાં જેમના. એના ઉપર આ પંક્તિ ઉપર અહીંયા
એક પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે પુરુષોત્તમજીએ કે નનુ સાધનાનામ સત્વે એવ ઉપક્ષયે, જેટલા પણ સાધનો છે એ બધા સત્વમાં સમાપ્ત થઈ જાય છે. અવતારસ્યાપી તાદર્થ્યે, હવે જે અવતારો છે એ પણ જો તે હેતુથી જ થતા હોય તો કથમ ચિદાનંદયો પ્રાપ્તિ, તો પછી ચિદાનંદની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે એવી આશંકા થાય. તો એના માટે અહીંયા જે મહાપ્રભુજી આ પંક્તિ લખી છે કે વળી સર્વ સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના તેવા ભગવાન છે. એટલે સર્વ અંશો સાથે સત્વગુણ હોય છે, તેથી સાધનની જરૂર થતાં પણ ભગવાન પોતે જ સર્વ સાધનો કરે છે અથવા દેવોને પ્રકટ કરાવે છે. એટલે અહીંયા જો તમને આ ચોથી ફૂટનોટને ફરીથી લખવી હોય તો એને થોડી સારી રીતે લખી શકાય. જોઈ લઈએ આમાં કઈ કે છે. બધા ભેદો છે દેહમાં જેમના, ત્યાં ચોથી ફૂટનોટ આપી છે. બધા ભેદો છે દેહમાં, તો દેહથી બ્રહ્માંડ લેવાનું છે. ભગવાનનો દેહ કેવી રીતે લેવાનો? ભગવાનના દેહમાં હા, તો હવે આને એ રીતે લખી લો. બધા સાધનો સત્વમાં ઉપક્ષીણ થઈ જાય ત્યારે અવતારોનું પણ તેમ જ થાય. બધા સાધનો સત્વમાં જ ઉપક્ષીણ થઈ જાય ત્યારે અવતારોનું પણ તે જ પ્રમાણે થાય. તે સ્થિતિમાં ચિદાનંદની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે? એના ઉત્તરમાં એમ સમજવું કે સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના, એવા ભગવાન છે. એટલે સત્વમૂર્તિ છે. હા જે આ થયું. હવે પૂછી શકું આગળ બીજું? તથા ચ સત્વગુણાદેવ પ્રાપ્તિ ઇત્યર્થઃ. એટલે આ જે આશંકા કરી અને શ્રી મહાપ્રભુજીએ જે કહ્યું ને કે તેથી વળી સત્વગુણના બધા ભેદો છે દેહમાં જેમના તેવા ભગવાન છે, એનો હવે ફલિતાર્થે આવ્યો
આ ચોથી પુરુષોત્તમજીની નોટ કે તેથી સત્વથી જ ચિત્ત અને આનંદ પ્રાપ્ત થાય છે, એમ એનો હવે ફલિતાર્થ થાય. હા બોલો. હા જે દંડવત પ્રણામ. એટલે આપે જેમ સમજાયું એમ અહીંયા જે મૂળરૂપ, સમષ્ટિરૂપ, વ્યષ્ટિરૂપ, અંતર્યામી રૂપ અને ફલરૂપ એ રીતે જે 5 રૂપ કયા છે પ્રભુના, એ જ રૂપ ધરવાના પ્રયોજનની વાત અહીંયા આવી છે. તો જે અંતર્યામી રૂપનું બી કીધું કે પાપ ને દુઃખનો નાશ કરે છે, પછી સર્વ સત્વોના અહીંયા શું વાત આવી? અહીંયા તો ખાલી અવતારની જ વાત છે. 13મા શ્લોક. હા એટલે હું એ જે અવતારને ને આ જે સમષ્ટિરૂપ, વ્યષ્ટિરૂપ ને અંતર્યામીને કોરિલેટ નથી કરવાનું, મારી સમજ એવી હતી એટલે મેં પૂછીને કન્ફર્મ કરું. કારણ કે સર્વ અંશો તરીકે પણ પ્રભુ જ પાછા વ્યષ્ટિરૂપ બી જે ભક્તને ઉદ્ધાર કરવો છે એના માટે વ્યષ્ટિરૂપનો બી અવતાર લે છે, એમ એવું સમજી શકાય. પછી સર્વસત્વ ગુણોના બધા ભેદો છે એમ સમષ્ટિ રૂપ, એટલે સર્વસત્વ ગુણના એટલે બધા જ દેવતાઓ, તો એ રીતે પણ એ સમષ્ટિ રૂપ બી જે ભક્તનો ઉદ્ધાર કરવા માંગે છે એના માટે બને છે. અને અંતર્યામી રૂપપણાથી તો ઉપર કીધું એવું સમજી શકાય કે આ જ રીતનો એ અવતારનું પ્રયોજન પ્રભુનું છે એમ ભક્તો માટે પર્ટિક્યુલર, એવું સમજી શકાય એમ કે મારી ખોટી સમજ છે? નહીં, અહીંયા જે કહ્યું છે એમાં શું સમસ્યા છે? અહીંયા કેવલ એટલું જ કહેવામાં આવી રહ્યું છે. 6થા શ્લોકમાં જે પ્રશ્ન કર્યો કે ભગવાન કઈ રીતે આ સૃષ્ટિ છે એની રક્ષા કરે છે, કઈ રીતે, તો ભગવાન અહીંયા સજ્જનો છે એમના દુઃખ પાપનો નાશ કરે છે અને એમનો ફરી જન્મ ન થાય એટલે મુક્તિ આપવા માટે અખિલ સત્વદેહ ધારણ કરીને અને પ્રભુ અહીંયા અવતાર ધારણ કરે છે, એવા ને હું નમસ્કાર કરું છું. તો એ ભગવાન, અવતરિત થનારા ભગવાન, એનું અહીંયા વર્ણન છે. જી એટલે આ અવતાર જે લેવાનું પ્રયોજન આ શ્લોકમાં બતાવી રહ્યા છે, તો એને સમષ્ટિ અને વ્યષ્ટિ ને અંતર્યામી સાથે કોરિલેટ નથી કરવાનું, બરાબર ને? હું ખોટું સમજી હતી? ખરું, ભલે આગળ. કે અંતર્યામી પણાથી પાપ વગેરેનો નાશ કરે છે, તો એ અંતર્યામી પણાથી કેવી રીતે છે કે અંતર્યામી તો બધામાં હોય છે, તો કોનું એટલે ખાલી સંતોનું લેવું આમાંથી? હા સ્મિતાબેન. હા જી હું પ્રયત્ન તો કરું છું. એટલે અંતર્યામીપણાથી પાપ વગેરેનો નાશ કરે છે જ, એટલે અંતરમાં ભગવાને બિરાજે છે. અને આપણને જ્યારે એવું કે છે કે પશ્ચાતાપ થાય તમને, તો એ અંતરમાં જ થતો હોય, તો એ પશ્ચાતાપથી પાપ ધોવાઈ જાય છે. એટલે અહીંયા એવું મને સમજાયું કે અંતર્યામીપણાથી પાપ વગેરેનો નાશ કરે છે. તો ભગવાન પણ અંદર રહેલા છે અને આપણને આંતર દુઃખ થાય, કોઈ વસ્તુનો પશ્ચાતાપ થાય તો એનાથી પાપનો નાશ થાય છે, એવું મને સમજાય. જે પછી સમજાવજો આપ. એટલે અંતર્યામીનું નિરૂપણ તો પૂર્વ શ્લોકમાં આવી ગયું. હવે આ શ્લોકમાં સદ્વ્રજિન છેદે એ પદથી પાપનો નાશ કરનારા, સત્પુરુષોના પાપનો નાશ કરનારા ભગવાનને નમસ્કાર, એવું કહેવામાં આવી રહ્યું છે. તો અંતર્યામી તયા ભગવાનનું પૂર્વ શ્લોકમાં જે નિરૂપણ કરવામાં આવ્યું છે
ત્યાં ભગવાન જીવની સાથે બિરાજી જ રહ્યા છે. તો અહીંયા નવી વાત શું કહેવા માંગો છો? તો અહીંયા એ વાત કહી રહ્યા છે કે ભીતરથી તો કરે જ છે, બહારથી પણ કરે છે. તો અહીંયા જે બહાર અવતાર રૂપ છે એનું નિરૂપણ કરવું છે. એટલે અહીંયા બહારથી પણ પ્રભુ પાપ નાશ કરે છે એ વાતનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે. તો અવતાર રૂપ ધારણ કરીને પ્રકટ કરીને પણ ભગવાન પાપ નાશ કરે છે, દુઃખ નાશ કરે છે, પ્રતિબંધોનો નાશ કરે છે, એવું અહીંયા નિરૂપણ કરવું અભિષ્ટ છે. અહીંયા એ વાત ઉપર ભાર નથી કે અંતર્યામીનું બીજો કોઈ કામ ધંધો છે જે ખાલી પાપ નાશ કરવા જ બિરાજ્યો છે, પણ ભીતરથી પણ કરે છે, એવી રીતે બહારથી પણ કરે છે. ઘણા બધા કામ છે બીજા, એમાંનું આ એક પણ છે. એમ આપણે પૂર્વમાં જોઈ ગયા હતા કે અંતર્યામીનું શું કાર્ય છે, બેટો જે કાંઈ હસ્તક્ષેપ કરતો નથી. 5 ખાલી 20 એટલે 25-20% કંઈક આપે છે કે સૌમતી, એટલે આપણે શું કહેવાય કે ઉપદ્રષ્ટા એને પ્રેરિત કરવું, એ પ્રકારના આપણે કાર્ય જોયા હતા અંતર્યામીના 5 કાર્ય. તો એટલા માટે તેમાં પાપનું નહોતું આવ્યું, એટલા માટે આ સંધિ થયો. એટલે પાપ નાશ કરે જ છે એવું કોઈ બંધન નથી એના માટે, એના માટે બેઠો છે એવો એનો મતલબ નથી. પણ યદિ કરવું હોય તો અંદરથી પણ કરે છે. એવી રીતે બહાર પ્રકટ થઈને પણ અવતાર રૂપથી પણ એ કાર્ય કરે છે ભગવાન. ચોથી નોટમાં જે સમજાવ્યું એ પ્રકારે પણ 5મી ફૂટનોટમાં એટલે બધાને વેચી કાઢે છે. હા, એ પ્રમાણે એમાં પણ સમજી શકાય છે કે આ જે સંતોની વાત છે અહીંયા એમના પાપ નાશ કરે છે. તો સંત છે તો એમનો અંતર્યામી હવે એવો થઈ ગયો છે, એટલે તટસ્થ નથી રહેતો પછી, એમ જે આપણે વાત સમજાવી હતી પહેલા એક વાત. તો એવી રીતે સમજી શકાય ને એમાં કે સંત છે એટલે હવે એનો અંતર્યામી હવે અનુકૂળ થઈને કાર્ય કરે તો એના પાપ નાશ કરે છે, સમજી શકાય. અહીંયા તો અંતર્યામી પાપ કરી નાશ કરી રહ્યો છે એની વાત નથી. અહીંયા તો બહાર પ્રકટ જે થયા છે તો શા માટે થાય છે એની જ વાત છે. એટલે આ અવતાર, આ જે પાપ નાશ કરનારા છે એ અંતર્યામી નથી એ વાત કહેવા માટે આ શ્લોક છે. પહેલામાં તો અંતર્યામીપણાથી પાપ વિઘ્નનો નાશ કરે છે જ એમ જે કહ્યું તો પછી શું પણ બહાર રહીને પણ કરે છે એમ જણાવે, એટલે અંતર્યામી એમ જણાવવા માટે આ કીધું છે. એમ બહાર રહીને એટલે પ્રકટ અવતાર તરીકે અવતાર ધારણ કરીને એ જ મુખ્ય વિષય છે ને આ શ્લોકનો. અંતર્યામી તરીકે મુખ્યત્વે પછી આપણે જોઈએ તો યોગી આદિને ઉપયોગી થાય એવી રીતે સમજી શકાય. એ જેમ યોગ આદિ સાધના હોય તો જેમ એ ઇન્દ્રિયોને પછી અંતર્ગામી કરીને એવી રીતે કરતા હોય છે. એવું છે કે ભગવાનને કોઈ જીવાત્માને ભીતરથી શુદ્ધ કરવો છે બહાર પ્રકટ થયા વગર તો પણ કરી શકે છે. ભીતરથી ન કરીને બધાને દેખાય એવી રીતે અથવા એને ખબર પડે એવી રીતે બહારથી કરવું છે તો તે રીતે પણ કરી શકે છે. તો બંને રીતે ભગવાન આ કામ કરે છે. હવે આ જે શ્લોક આવ્યો એની અંદર જે પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે કે સદ્વ્રજિનચ્છેદે, તો એ વાત તો પૂર્વના શ્લોકમાં જ્યાં અંતર્યામીના સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવ્યું ત્યાંથી જ એ વાત થઈ શકતી હતી. તો અહીંયા એમ શા માટે કહ્યું? એવાને નમસ્કાર શા માટે કર્યા અહીંયા? તો ભગવાન તો બિરાજી જ રહ્યા છે બધાના ભીતર. તો એ એટલા માટે કે જ્યારે પ્રકટ થવા માંગે છે ત્યારે ભીતર રહીને જે કામ ઓલવેઝ કરી શકે એવા છે પણ એમને નથી કરવું એટલે તો પ્રકટ થયા છે. હવે જે પ્રકટ થઈને પાપ દૂર કરે છે એને પણ જો અંતર્યામીમાં જ તમે જો ખપાવવા માંગશો તો પ્રકટ થયાને તો કોઈ વેલ્યુ જ ન રહી ને. તો અવતારનું પ્રયોજન બહારથી કરવું છે મુખ્ય બધા કાર્યો એ છે. તો એ બતાવવા માટે આ નિરૂપણ થયું છે. હા, એટલે એ તો સમજાઈ ગયું આ શ્લોકનું પ્રયોજન તો મને. પણ હું
આ વિષયની બહાર જઈને એમ પ્રશ્ન કરતો હતો. આના સંબંધી નહીં. જેમ ઉપાસના માર્ગ હોય છે કે ભક્તિ માર્ગ હોય છે, તો એમાં કોઈ પણ એક દેવતાની પ્રતિષ્ઠા કરવામાં આવે અને એની પૂજા ઉપાસના કરવામાં આવે. ભક્તિ માર્ગમાં આપણે જેને સેવા કહેતા હોઈએ છીએ કે ભક્તિ પણ કહી શકીએ, તો એ રીતે કરતા હોઈએ છીએ. જેમ યોગ છે, તો યોગ માર્ગી જે છે એ લોકોને પછી અંતર બધી સાધના હોય છે. એમ તો એ જેમ પાછળ આપણે અધ્યાયમાં જોયું પાછળમાં કે યોગ માર્ગમાં એ લોકો કઈ રીતે કરતા હોય છે. જેમ પુરુષ છે તો જેનું વર્ણન છે, તો એ રીતે એનું ચરણથી લઈને શ્રીમસ્તક સુધી ધ્યાન એક એક સ્થિર કરે અને પછી એ આખાનો કરે એમ. એટલે પછી એ પોતાનું યોગ ચક્ર દ્વારા ને પછી એ મુક્તિ સમાધિ કરે છે એમ. તો આપણે એને અંતર્યામી તરીકે આપણે એને કહી શકીએ કે ન કહી શકીએ? એટલું જ નહીં કહી શકીએ. શું કામ કહેવાનું? જયારે એને જરૂર નથી, એને અંતર્યામીનું ભજન કરવું હોય તો જુદી વાત છે. એ તો એ નક્કી કરશે ને કે કોનું કરી રહ્યો છે ધ્યાન. એટલે જ બાલબોધમાં એને બે વિભાગ, સ્વાશ્રય અને પરાશ્રયનો સ્પષ્ટ કરી દીધો. હા જય દંડવત પ્રણામ. મારે અહીંયા એ પૂછવાનું હતું કે અહીંયા એમ કહ્યું છે કે વળી સર્વ સત્વો સત્વ ગુણના બધા ભેદો છે. તો સર્વ સત્વો એ સત્વ ગુણના બધા ભેદ છે. એટલે જેમ કે અહીંયા પૂરું વાંચો એને. સર્વ સત્વ મૂળનો શબ્દ છે, અખિલ સત્વ. અખિલ સત્વ મૂર્ત એને ઇન્વર્ટેડ કોમામાં લો. મૂળનો શબ્દ છે, એનો અર્થ કરી રહ્યા છે કે અખિલ સત્વ એટલે શું? સત્વ ગુણના બધા ભેદો છે દેહમાં, જેમના એવા ભગવાન, એમને નમસ્કાર. આ એનો અર્થ થયો. તો હાજી, તો સર્વ એટલે સત્વ ગુણ, સત્વથી શું લેવાનું એમ? જેમ કે અહીંયા એમ કહ્યું કે સંતો ભગવાન કહ્યું ને બધા જેટલા પણ સાધનો છે તે બધા, પછી દેવતાઓ, જીવો, અવતારો, આ બધા સત્વના ભેદો છે. એ તો આપણે હા, એટલે સત્વ એટલે સચ્ચિદાનંદમય નો સત જે છે એને જ અહીં સત્વ કહે છે ને? ના ના, એ સત અને સત્વ જુદું છે. એ જ હું પૂછતી હતી કે તો એ સત અને સત્વમાં શું ફરક છે, એ હું પૂછતી હતી. કેમ કે ચિત્ત અને આનંદ તો પ્રાપ્ત કરેલા હોતા નથી એમ કહ્યું. કારણ કે સંતો ભગવાનના સંબંધી સત્વ પ્રાપ્ત કરેલું હોય તેવા હોય છે, પરંતુ ચિત્ત અને આનંદ પ્રાપ્ત કરેલા હોતા નથી. તો મને એમ થયું કે અહીંયા આગળ સચ્ચિદ અને આનંદમયના જે સત છે એની અહીંયા આગળ વાત છે, એટલે ભગવાનના. મને એવું થયું. તો સત્વ મતલબ શુદ્ધ સત્વ, વિશુદ્ધ સત્વ, એ જે આપણે કહીએ છીએ એ સત્વની અહીંયા આગળ વાત છે. હા, એટલે ભગવાનનો જે ધર્મી રૂપ બ્રહ્મ છે એ આનંદ રૂપ છે. એમાં સચ્ચિત અને આનંદનો આ ખંડ હોતા નથી. પરંતુ જ્યારે પ્રભુ લીલા પ્રકટ કરવા ઈચ્છે છે, સૃષ્ટિ કરવા, ત્યારે એ ધર્મોનો ધર્મી સ્વરૂપમાં ત્રણ સચ્ચિત અને આનંદ રીતે આંતર વિભાજન થાય છે. એ પછી એમાંથી અક્ષર પ્રકટ થાય છે અને અક્ષરના સચ્ચિત અને આનંદથી પછી આગળ જળજીવ અંતર્યામીનું પ્રાકટ્ય થાય છે. એ બધા ધર્મભૂત સચ્ચિદાનંદ છે. એમાંથી જે પ્રકૃતિ પેદા થાય છે એ પ્રકૃતિમાં બ્રહ્મના સતથી સત્વગુણ, બ્રહ્મના ચિત્તથી રજોગુણ અને આનંદથી તમોગુણ એ પ્રકટ થાય છે. તો એ સત અને સત્વ એ બે જુદી વસ્તુઓ છે. એ રીતે
હા 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 જી, હું એ જ પૂછતી હતી કે સત અને સત્વ. જી હા હા, દંડવત પ્રણામ જી. હવે કરો ભલે. જી જય. વળી માત્ર ભક્તોના જ ઉદ્ધાર માટે ભગવાન અવતાર લેતા નથી, પરંતુ જ્ઞાનીઓના પણ ઉદ્ધાર માટે લે છે, એમ ઉત્તરાર્ધથી કહે છે. પરમહંસના આશ્રમમાં રહેનારા, દરેક કલ્પમાં સંન્યાસીના પ્રકારથી જ જન્મનારા સનક વગેરે જેઓ જ્ઞાનથી પદાર્થ એટલે કે બ્રહ્મની નજીક હોવાનું જાણે છે, દૂર રહેલા હોવા છતાં પણ એવું ભાન જેમને થતું નથી અને એ માટે ઘણું દુઃખ પામે છે, તેઓએ શોધવા યોગ્ય અને પછીથી શોધવા યોગ્ય એટલે ક્રમ મુક્તિ અને સાક્ષાત મુક્તિ અને એઓની વચ્ચેના સામીપ્ય વગેરે ભેદોને, એટલે સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય એ બધા ભેદો છે મુક્તિના, એ અહીં કહી રહ્યા છે એવું મને લાગે છે. ભેદોને પણ દાસુસે એટલે કે આપનારને પાછી શોધવા યોગ્ય, આપનારને નમસ્કાર. એટલે આવી બધી મુક્તિઓ આપી રહ્યા છે ભગવાન અને એને પાછી વારંવાર ફરી શોધવા માટે એવા યોગ્ય છે, તો એવા ભગવાનને નમસ્કાર કરી રહ્યા છે. દાસુસે એ વૈદિક શબ્દનો પ્રયોગ કરેલ હોવાથી ફલો પણ માત્ર વૈદિક છે. અહીંયા પરમહંસ્ય આશ્રમે સમજાયું. હવે આગળ અનુમૃગ્ય દાસુસેને સમજાવી રહ્યા છે કે દાસુસે એ વૈદિક શબ્દનો પ્રયોગ કરેલ હોવાથી ફલો પણ માત્ર વૈદિક છે, અથવા અનુમૃગ્યમ એટલે વિચાર કરવા યોગ્ય. અત્યારે કરોડો જન્મો પછી પણ વિચાર કરવા યોગ્ય જ છે, તેથી એઓનું દુઃખ દૂર કરવા પોતાના આત્માને આપનાર છે. અત્યારે 6 નંબરની ફૂટનોટ છે કે અત્યારે એટલે પૂર્ણ જ્ઞાન થયા પછી, એટલે પૂર્ણ જ્ઞાન થાય છે પણ સંપૂર્ણ જ્ઞાન નથી થયું, એટલે પૂર્ણ જ્ઞાન થાય તો પણ કરોડો જન્મ પછી પણ ભગવાન જ વિચાર કરવા યોગ્ય છે, એવું અહીંયા કહી રહ્યા છે. અને 7 નંબરની ફૂટનોટ છે કે હંસના રૂપથી પોતાના આત્માને દર્શાવનાર એવો અર્થ, એટલે હંસ રૂપ પણ પોતે જ ભગવાન જ છે અને જ્ઞાન જે આપે છે, નિરક્ષીરનો વિવેક જે થાય છે, તો એ પણ ભગવાન જ આત્મારૂપ થઈને આપે છે, એવું છે, એવું અહીંયા અર્થ છે. કારણ કે બીજા પ્રકારે આત્મા ભગવાન પ્રાપ્ત થતા નથી. 8 નંબરની ફૂટનોટ છે કે બીજા પ્રકારે એટલે અવતાર લઈને જ્ઞાન આપે તેથી જુદા પ્રકારે. જ્ઞાનથી પણ આત્મા તરીકે બાલકના હાથના છેડે રહેલ ચંદ્ર પેઠે પ્રકાશે જ છે, એટલે પૂર્ણ જ્ઞાન નથી થતું. જેવું બાલકના હાથમાં ચંદ્ર હોય તો એ થોડુંક જ એનો પ્રકાશ મળે છે, એવી રીતે અહીંયા પૂર્ણ જ્ઞાન મળતું નથી. પુનઃ એટલે વારંવાર, જે મૂળ શ્લોકમાં કહ્યું છે પુંસામ પુનઃ, એને અહીં સમજાવી રહ્યા છે કે પુનઃ એટલે વારંવાર. પરમહંસના આશ્રમમાં એટલે બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં, કારણ કે એમાં રહેલા બહિર્મુખ હોતા જ નથી. હંસો તો માનસમાં જ પણ રમણ કરે છે, પરમહંસો તો એનાથી પણ વધારે અંદરના આત્મા જ રમણ કરે છે, અથવા આત્મા અને અનાત્માના સમૂહમાં આત્માનો વિચાર કરવો, એ પછી શોધવા યોગ્ય જાણવો. એટલે અહીંયા હંસ એટલે જ્ઞાની અને પરમહંસ એટલે સંપૂર્ણ જ્ઞાન. તો જેને જ્ઞાન થઈ જાય છે તો એને મનમાં ભગવાન એટલે એમાં આત્મામાં રમણ કરે છે, મનમાં. પણ જ્યારે પરમહંસ છે તો એને વધારે જ્ઞાન થવાથી એ અંદરના આત્મામાં પણ એને
ભગવાનની સમીપ જ છે, એમ કે બહિર્મુખ હોતા નથી એવું અહીં કહી રહ્યા છે કે અને આત્મ તત્વને એ જાણી લે છે અને પછી એ ભગવાનને શોધવા યોગ્ય માને છે એવું અહીંયા સમજાય છે. જે આ શ્લોક અહીંયા પૂરો થયો 13મો. કઈ હોય વિચારણી? આજે જે હંસ અને પરમહંસ નું થોડુંક સમજાવજો. બોલો, પૂછો તો કઈ વિચાર થાય. હા, એટલે હંસ અને પરમહંસમાં જે અહીંયા જે બતાવ્યો છે ભેદ, તો એ મેં જે કહ્યું એ પ્રમાણે છે કે બીજું એમાં હોય તો એ ભૂલ હોય તો સુધારજો ને. જે એટલે આ બે અવસ્થા છે ને, હંસ અને પરમહંસ. હંસ જે છે એ હજી એટલો કઠોર સંન્યાસ નથી, પરમહંસ એનાથી પણ વધારે ઉત્તમ પ્રકારનો છે. તો એના બે પ્રકાર ભેદ છે એને અહીંયા બતાવી રહ્યા છે કે હંસ માનસમાં જ ભ્રમણ કરે છે અને પરમહંસ છે એ આત્મામાં. મન અને આત્મામાં જે ભેદ છે એ જ હંસ અને પરમહંસમાં ભેદ છે. જે સમજાયું સરસ. દંડવત પ્રણામ. જે મારા શ્લોક અહીંયા પૂર્ણ થયા. અહીંયા જે 6ઠી ફૂટનોટ આવી ને અત્યારે અહીંયા ત્યાં જે પૂર્ણ જ્ઞાન નું કહ્યું છે ને, તો અહીંયા કયા પ્રકારનું જ્ઞાન છે? એટલે એમને અહીંયા જે કહ્યું છે ને કે આત્મા અને અનાત્મા એનું એટલું જ્ઞાન થઈ જાય, પ્રભુને એ બ્રહ્માત્મક જાણી લે એટલું જ્ઞાન થાય, ત્યાર પછી પણ એમ કે ભગવાનને કરોડો જન્મ સુધી શોધવા એમનો જ વિચાર કરવો યોગ્ય છે, એમ એવું કહી રહ્યા છે. આત્મા અને અનાત્માનો એ વિવેક થઈ જાય એમને ત્યાર પછી પણ, એટલે પૂર્ણ જ્ઞાન છે પણ સંપૂર્ણ જ્ઞાન નથી, એટલે એ ભગવાન એવા શોધવા યોગ્ય છે એવું મને સમજાય છે લાલનજી. ઐક્ય જેવું જ્ઞાન. આગળ એમ તો કહે છે કે તેથી એઓનું દુઃખ દૂર કરવા પોતાના આત્માને આપનાર છે એવો અર્થ છે, કારણ કે બીજા પ્રકારે આત્મા ભગવાન પ્રાપ્ત થતા નથી. ભગવાનને નમસ્કાર કરી રહ્યા છે. કેવા ભગવાન કે જે પરમહંસના આશ્રમમાં રહેનારા પુરુષોએ વારંવાર મૃગ્ય છે એવા. તો એમાં અહીંયા ઉદાહરણ તરીકે સનક વગેરેને પણ લઈ લીધા છે. એ લોકોનો પણ અહીંયા પાર નથી પડતો એવું છે ભગવાનનું સ્વરૂપ. એટલે કહી રહ્યા છે કે કરોડો જન્મ પછી પણ વિચાર કરવા યોગ્ય જ છે. એ લોકો તો આ સૃષ્ટિથી પર સ્થિતિ કરીને રહી રહ્યા છે, તે પણ સદા ભગવાનનું ચિંતન કરતા રહે છે. આઠમી ફૂટનોટ આવી છે એ થોડી સમજાવી. ઉપર તો સમજાવવામાં આવ્યા કે આપણે વિચાર કરવા યોગ્ય છે, અને એમાં જે બીજા પ્રકારે જે આઠમી ફૂટ બીજા પ્રકાર એટલે અવતાર લઈને જ્ઞાન આપે તેથી જુદો પ્રકાર. અવતાર લઈને જ્ઞાન આપે તો એમાં શું છે, એનાથી કેમનું જ્ઞાન થઈ શકે? એટલે વ્યાસજીને જ્ઞાન અવતાર કે છે ને, તો એ રીતે અવતાર લઈને પ્રભુએ જે જ્ઞાન આપ્યું છે એ અર્થમાં છે ને અહીંયા જે જ્ઞાન આપે છે કે આત્મા તરીકે ભગવાન પ્રાપ્ત થાય છે એમને, એમ કે આત્મામાં એમને જ્ઞાન કરાવે છે એ અર્થમાં સમજાય છે કે બીજા પ્રકાર એટલે અહીંયા અવતાર સિવાયના પ્રકારથી જ્ઞાન આપે છે એ અર્થમાં છે. શું લાગે છે?
કોઈ જ્ઞાન કરાવે તો જ્ઞાન થાય ને એક તો, અને એક તો જે અમને સમજાયું કે આત્મામાં પ્રભુ જ્ઞાન કરાવે છે, તો એ મને થોડું સમજાતું. એટલે કે પ્રભુ અવતાર લઈને જ્ઞાન આપે તો પણ ન થાય એ નહીં સમજાતું, અને આત્મામાં પછી જ્ઞાન આપે એ અલગ પ્રકાર. એટલે કોઈ ગુરુ દ્વારા પણ જે આપનાર છે, આપણને ખબર છે કે ગુરુ પણ ભગવાન રૂપ જ છે. તો એ ભગવાન ગુરુ દ્વારા જે આપણને જ્ઞાન મળે છે એ આત્મા અનાત્માનો વિવેક કે પ્રભુની જ સેવા કરવી અને એ જ સર્વજ્ઞ છે કે સર્વે સર્વા છે. તો એ બધું જે જ્ઞાન ગુરુ દ્વારા મળશે પણ એને પ્રેરણાદાયી તો ભગવાન જ છે, એમને પ્રેરણા કરનાર પણ. એટલે એ અવતાર જે છે વ્યાસજીનો, તો એ સિવાયના આવી રીતે કોઈ ગુરુ દ્વારા, સંત મહાપુરુષો દ્વારા પણ જ્ઞાન મળે એ અર્થમાં મને સમજાઈ રહ્યું છે. જે સાચું ના હોય તો સમજાવજો આપ. એટલે પ્રભુએ કૃષ્ણ અવતારમાં બી તો એટલે અર્જુનને જ્ઞાન તો આપ્યું છે ને, એટલે પછી પ્રશ્ન થાય છે કે આખું ગીતામાં તો પછી જ્ઞાન એ જ તો જ્ઞાન છે ને કે કોણ છે. એટલે આત્મદ આજે દાશુસે જે પદ પ્રયોગ કરીને જે કહ્યું છે ને કે અહીંયા ભગવાન પોતાને આપનારા છે, તો પરમહંસના આશ્રમમાં રહેનાર પુરુષોએ વારંવાર શોધવા યોગ્ય પછી આપનારને, તો દાશુસે એમને પુનઃ નમસ્કાર. તો એ ભગવાન જે દાશુસે કહીને ભગવાનને અહીંયા વર્ણવામાં આવી રહ્યા છે, એ ભગવાન કેવા છે? તો એ સ્વાત્મદ છે, પોતાના આત્માને આપી દેનારા છે. એને આપણે એમ સમજી શકીએ કે અર્જુન વગેરેને ભગવાને બહારથી જ્ઞાન આપ્યું, એ બધી વાત સાચી છે, પરંતુ જે જ્ઞાન આપ્યું એ ભગવાનનું જ્ઞાન જો કોઈની આત્મામાં જ પ્રકાશિત થઈ જાય તો એ બહુ મોટી સિદ્ધિ થઈ ગઈ ગણાય. જેમ એક ઇન્ફોર્મેશન નાની મોટી આપણને જે લાઇબ્રેરીમાંથી લેતા હોઈએ, ગૂગલમાંથી લેતા હોઈએ, તો એક ઇન્ફોર્મેશન માટે આપણને સર્ચ કરવું પડે. એ સર્ચ કરીને જે રિઝલ્ટ આવે એમાંથી આપણે કયું યોગ્ય છે અયોગ્ય છે એનો નિર્ણય કરવો પડે. એની જગ્યાએ જો કોઈ એવી ડિવાઇસ હોય, ગૂગલનું જે કંઈ પણ સર્વર છે એને જ આપણા અહીંયા સીધી ચોંટાડી દે મગજમાં, તો મોટી સિદ્ધિ થઈ જાય પ્રાપ્ત. એવી રીતે આ આત્મદ એમ કહી રહ્યા છે. શરદલાલ પ્રણામ. હવે આ બધી ચર્ચા થઈ ને એમાંથી મેં એવું સમજી કે સંકાદિક છે એ હંસ એટલે એ પૂર્ણ છે, પછી જે સુખદેવજી જે વાત છે ને સંપૂર્ણ છે, પછી શું કે છે કે આત્મા અનાત્માનો વિચાર કરે તે સંપૂર્ણ, એવું હું સમજી. પછી આપ મને સમજાવજો એ પછી શોધવા યોગ્ય છે. તો જેમ સંકાદિકો છે એ હંસો જાણે કે, અને સુખદેવજી જેવા સંપૂર્ણ છે, અને હજી તો તે છતાં પણ એ પછી શોધવા યોગ્ય જાણવું. તો હજી જે સુખદેવજી આ કથાથી આનંદ લઈ રહ્યા છે એ પછી શોધવા જેવા. એટલે સુખદેવજી હજી પણ કથા કરી રહ્યા છે, આટલા પૂર્ણ જ્ઞાન સંપૂર્ણ થયા પછી પણ શોધી રહ્યા છે કથા દ્વારા, હજી ભગવાનની એ રસનું પાન કરી રહ્યા છે. તો એવી રીતે સમજી શકાય છે સરદા, હું એવું સમજી. તો મને જરા સ્પષ્ટ કરવું છે. હંસ પરમહંસ એટલે પૂર્ણ સંપૂર્ણ અને એ પછી શોધવા યોગ્ય, એવું હું સમજી. તો જરા સ્પષ્ટ કરો ને હું બરાબર સમજી. હા, એટલે આ જે હંસ અને પરમહંસની વાત કહી રહ્યા છો ને, એમાં જેમ સનકાદિક છે એ દરેક સૃષ્ટિમાં એમનો એ રીતે જ અવતાર થાય છે, એ જ રીતે અવતાર થવા છતાં પણ એ ભગવાનને તે જ રીતે શોધતા ફરે છે. જી, તો આ તો કેવી સ્થિતિ છે? હવે એ મુક્તાવસ્થાને ભોગવી રહ્યા છે,
તેમ છતાં પણ એ મુક્તાવસ્થા કેવી છે? એના કરતા સુખદેવજી ઉત્તમ છે. એ સંપૂર્ણ, કારણ કે આત્મા અનાત્માનો વિચાર બેઉ કરી શકે છે. એટલે મનથી ને આત્માથી આપે સમજાવ્યું તેમ. પણ તે જ આટલું સંપૂર્ણ થયા પછી પણ શોધવા યોગ્ય છે એવું હું સમજી. તો એ બરોબર છે સરદાવા? હા, તો એમને જ્ઞાનથી મુક્તિ આપે છે તો એ તો એમને સિદ્ધિ પ્રાપ્ત થઈ જ રહી છે. તો ભગવાનનો મુક્તિદાતા તરીકે અહીંયા એ જ તો વર્ણન કરવામાં આવી રહ્યું છે ને, કે ભગવાન કેવા છે કે સતામ અસંભવાય, એ સત્પુરુષો ફરીથી જન્મે નહીં તે માટે. જી પ્રણામ સરદાવા, કેટલી સુંદર વાત છે. કોટી કોટી પ્રણામ. એમાં જે જ પદ છે એ હટાવવાનું છે કેમ શું છે? સુબોધનીમાં નીચેથી ત્રીજી પંક્તિ, એ વાક્ય જે છે ને ત્યાં માનસમાં જ રમણ પણ માં જ પણ, એટલે અહીંયા ચ પદ તો નથી કદાચ. માનસે પી જ નથી, જતો એમ જ આવી ગયો લાગે છે. એટલે આ જે અપી છે ને મૂળમાં, એ અપી છે આમ અવધારણાર્થક. હંસાસ્તુ માનસેપી રમંતે પરમહંસાસ્તુ તતોપી અંતરતમે આત્મન્યેવ. તો એ જ મને લાગે છે કદાચ જૂની પુસ્તકની અંદર આ પણ એ કોષ્ટકમાં આપેલું હશે, જે અહીંયા કોષ્ટક નીકળી ગયો હશે કોઈ કારણે, તો એ ફરીથી જોઈ લેવું પડશે. તમારે છે હજી જૂની પુસ્તક? હા, તો આ 2-3 વસ્તુ આમાં. અને આગળ પૂર્ણ વિરામ છે અને અલ્પ વિરામ કરી દેવો તો પછી? હા, એને અલ્પ વિરામ કરી શકાય. અને એમાં આત્મામાં જ માં એક જોડવાનું નીચેની પંક્તિમાં. હંસના નીચે આત્મા છે ને. હા, નીલમબેન ને કઈ કહેવાનું છે? હા જી પ્રણામ. આ જે ઉપરથી બીજી લીટી છે ને, ક્રમ મુક્તિ અને સાક્ષાત મુક્તિ. સાક્ષાત એટલે સદ્ય મુક્તિ. અને એવોની વચ્ચેના સામીપ્ય વગેરે ભેદોને પણ દાસું છે. આપનાને પાછી શોધવા યોગ્ય આપનાને નમસ્કાર. એટલે આપનાને પછી પાછી શોધવા યોગ્ય, એ જે નથી સમજાતું. પ્રણામ. એ દાશુસેનો અર્થ કર્યો છે આપનારને. પૂર્ણ વિરામ ત્યાં કરવો હોય તો કરી શકાય. અને તે પછી અનુમૃગ્યમ એનો અર્થ કર્યો છે, અનુમૃગ્યાનામ દાત્રે. એટલે પાછી શોધવા યોગ્ય આપનારને નમસ્કાર. એટલે જે નીચે જે શોધવા યોગ્ય જે જણાવ્યું છે તે જ ઉપર લઈને કહ્યું છે કે પાછી શોધવા યોગ્ય આપનારને. તો આપનાર કેમ જોડ્યું છે એની સાથે? એ તો મૂળમાં એ જ તો વાત છે ને, અનુમૃગ્ય દાશુસે. આખું પદ એ રીતે બંને સાથે જોડેલું છે. હા હા. આગળનું કદાચ ઉત્થાનિકાનું એક વાક્ય સુબોધની હોય એવું.
શું અને જે આ ઉત્થાન જે આવે રામનજી 14માં ની ઉત્થાનિકાનું એક વાક્ય સુબોધ નહીં હોય એવું લાગે છે. એ તો ઠીક છે, બંને રીતે થઈ શકે. હા શું કહો છો? હા જી, આમાં કીધું છે ને કે જે બીજા પ્રકારે આત્મા ભગવાન પ્રાપ્ત થતાથી જ્ઞાનથી પણ આત્મા તરીકે બાળકના હાથના છેડે રહેલા ચંદ્ર પેઠે પ્રકાશે છે. એ જે વાક્યમાં શું કહે છે મને નથી ખ્યાલ. એ ને પછી નીચે પણ છે ને કે પુનઃ એટલે વારંવાર પરમહંસના આશ્રમમાં એટલે બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં, કારણ કે એમાં રહેલા બહિર્મુખ હોતા નથી. એમાંથી એટલે પરમહંસને વાત કરે છે એ મને નથી ખ્યાલ આવતો. જે પ્રણામ. સ્મિતાબેન કરો સવાલ શું છે? હા એટલે જે મેં ત્યારે એવું જ કહ્યું હતું કે જ્ઞાનથી પણ આત્મા તરીકે બાળકના હાથના છેડે રહેલ ચંદ્ર પેઠે પ્રકાશે જ છે. એટલે જે છે ભગવાન આત્મારૂપ થાય છે, આત્મામાં જ્ઞાન કરાવે છે, પણ એ જ્ઞાન પણ કેટલું છે એમ કે ચંદ્રની પેઠે જ પ્રકાશે છે. સંપૂર્ણ જ્ઞાન નથી થતું, થોડુંક જ થાય છે. એ અર્થમાં મને સમજાઈ રહ્યું છે. જે ઉદાહરણ હવે સમજાય. એટલે આપણે હાથ કરી અને બાળકને ચંદ્રમાં દેખાડીએ અને જો હાથના આંગળા એ રીતે આપણે ગોઠવીએ કે જેથી ચંદ્રને એને સ્પર્શતા હોય એવું દેખાય, તો બાળક એમ સમજે છે કે આ હાથમાં ચંદ્રમા છે. એવું આ ઉદાહરણ છે. જી જી. ને નીચે જે લીટી છે ને તે નથી ખ્યાલ કે પુનઃ એટલે વારંવાર પરમહંસના આશ્રમમાં બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં, એટલે બ્રહ્મ અંદર એટલે આત્મામાં અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં, કારણ કે એમાં રહેલા બહિર્મુખ હોતા જ નથી. એટલે પુનઃ શબ્દ તો જે મૂળનો છે એના માટે એનો અર્થ કરે, એ મૂળનો અર્થ કર્યો છે. પુંસામ પુનઃ પારમહંસ્ય આશ્રમે, એમાં જે પુનઃ પદ છે એનો અર્થ કર્યો વારંવાર. એમાં તો કોઈ અસ્પષ્ટતા નથી ને. એના પછી પારમહંસ આશ્રમે વસ્તુતા નામ, એટલે પરમહંસના આશ્રમમાં રહેનારા. તો પરમહંસના આશ્રમમાં એટલે શું? પરમહંસ એટલે બ્રહ્મ. બ્રહ્મ અંદર હોવાના જ્ઞાનરૂપ આશ્રમમાં, એટલે જેનો આત્માને જેણે બ્રહ્મ તરીકે જાણ્યો છે. એ તો બહિર્મુખ ન હોય ને. હંસ અને પરમહંસનો ભેદ એ બતાવ્યો કે હંસ છે એ માનસરોવરના છે. હંસને માનસરોવર સાથે જોડવામાં આવે છે, તો એ મનમાં રમણ કરનારા છે. પરમહંસો એવા નથી હોતા, એ આત્મામાં રમણ કરે. જી જી, હા થયું. હા પ્રણામ. પ્રણામ. મને એવી સમજ નથી પડતી કે અહીંયા એવું કહ્યું કે અત્યારે કરોડો જન્મો પછી પણ વિચાર કરવા યોગ્ય જ છે. અત્યારેનો અર્થ કર્યો કે પૂર્ણ જ્ઞાન થયા પછી પણ, અને એટલે એ બધા કેવા છે તો હંસ રૂપ છે, અને એ લોકો પૂર્ણ જ્ઞાન છે, મતલબ એ લોકો મનમાં રમણ કરે છે, અને પરમહંસો છે તે આત્મામાં રમણ કરે છે. હવે આ જે પૂર્ણ જ્ઞાન વાળા જે હંસ છે, હંસ સ્વરૂપ, તો કરોડો જન્મો પછી પણ વિચાર કરવા જ યોગ્ય છે. એટલે એ લોકોની મુક્તિ તો થઈ જાય છે, પણ મુક્તિ પછી પણ એ લોકો ભગવાનનો વિચાર કરતા જ હોય છે, કેમ કે હજી એમને આત્મરમણ નથી થયું. એવું સમજવાનું છે. એટલે આ સનકાદિની અવસ્થા છે. આ બતાવો.
પિતાબેન ઘડી ઘડી દંડવત કરીને જાય છે પાછા ના જે છું આપવું પડે છે. આ એવો વિષય છે જો એ પણ વારંવાર અહીંયા શોધવા યોગ્ય છે. એટલે અહીંયા છે ને તો માસી હમણાં ના કહ્યું એવી રીતે કે આ અને જે પણ બતાવ્યું ને કે સનક આદિ એટલે વારંવાર આવી સૃષ્ટિઓ થતી હોય છે અને એની અંદર એ આ કાર્ય કરતા હોય છે, છતાં પણ કરોડો જન્મ એવા થઈ જાય તો પણ ભગવાન વિશેનો જ વિચાર કરવાનો. કારણ કે આટલા બધા તો જે સુખદેવજી છે એ તો પૂર્ણ જ્ઞાની છે, છતાં પણ એમને આવી રીતે ભગવાનનું સાનિધ્ય જ જરૂરી છે એમ. એટલે વારંવાર અનેક જન્મો થાય પછી પણ ભગવાનનો જ વિચાર કરવાનો છે. અને એટલે તો આપણે પણ કે છે કે નિત્ય છે, નિત્ય કરવાનું છે, એનું અનુસંધાન કાયમ રાખવાનું જ છે એમ, એ અર્થમાં છે એવું મને લાગી રહ્યું છે. ના ના, હું એમ પ્રશ્ન નથી કરતી, પણ તમે જે કહો છો ને, હું એમ કઉ છું કે આ જે પૂર્ણ જ્ઞાન થયા પછી પણ જેમને કરોડો જન્મો પછી પણ વિચાર કરવા યોગ્ય જ છે એવા જે જ્ઞાનીઓ છે એમને ભગવાન મુક્તિ આપી દે છે અને બાકીનું કાર્ય એમનું મુક્ત અવસ્થામાં થાય છે, હું એમ પૂછું છું. એટલે મુક્તિ મળે તો આગળ હા એ જે મને એ લોકો મુક્ત જ છે એમ વિચારવાનું છે. હા તો છે જ ને, પણ મુક્તિના ઘણા બધા ભેદ છે એનું નિરૂપણ આગળ કરી રહ્યા છે ને, ક્રમ મુક્તિ, સાક્ષાત મુક્તિ અને એના અવાંતર ભેદો ભગવાન એને પણ આપનારા છે. હવે એમાં આ લોકો જીવન મુક્ત જેવી અવસ્થાને ભોગવી રહ્યા છે, તો જેને એનાથી ઉત્તમ પ્રકારની મુક્તિ થઈ ગઈ છે અથવા જેમને ભગવાને એનાથી ઉત્તમ પ્રકારની મુક્તિ આપી છે, તો એ લોકો ભગવાનના એવા સ્વરૂપને લઈને અનુમૃગ્યન કરી રહ્યા છે, એનું ચિંતન કરી રહ્યા છે. અમે આ સનત કુમારો મુક્ત છે ને, જો સુખદેવજી મુક્ત છે, ભેદ તો છે ને સનત કુમારોમાં પણ અને સુખદેવજીમાં પણ ને, એ રીતે સમજાવું છે ને જે આપ. હા, જેમ સુખદેવ છે પરીક્ષિતને જોઈ રહ્યા છે, પરીક્ષિત છે એનાથી નીચેની કક્ષા વાળા જેને હજી લાંબુ આયુષ્ય છે સર્વ કરવા એને જોઈને ભગવાનનું વિચારી રહ્યા છે. એમ દરેકને આગળ પાછળ સંદર્ભ મળી રહ્યા છે ભગવાનના લીલાને વિચારવાના. એટલે મને અહીંયા સુખદેવજી એટલે બરાબર ના લાગ્યા, કેમ કે આ જે ઉત્તરાર્ધ જે છે ને કે એમાં એવું કહ્યું કે વળી માત્ર ભક્તોના જ ઉદ્ધાર માટે ભગવાન અવતાર નથી લેતા, પરંતુ જ્ઞાનીઓના પણ ઉદ્ધાર માટે લે છે, એમ ઉત્તરાર્ધથી કહે છે. તો સુખદેવજી તો હવે ભક્તની કક્ષામાં આવી ગયા ને, કે જ્ઞાની જ ગણવાના એમને. જયારે પરીક્ષિતજીને ભાગવતજી કહી રહ્યા છે ત્યારે જ્ઞાનની અવસ્થા કેવી રીતે કહેવાય સુખદેવજીની? તો મને એવું લાગ્યું કે હંસ સ્વરૂપથી આ જે સનકાદી છે એ, અને પરમહંસ સ્વરૂપથી સુખદેવજી નહીં, પણ આ જે એ પ્રકારની અવસ્થાને પ્રાપ્ત થયા છે કે જેમને આત્મામાં રમણ થાય છે, મતલબ આત્મા એવું કહ્યું કે આત્મામાં રમણ થાય છે. તો હું એવું સમજી, પણ સુખદેવજી મને ના લાગ્યા જે કેમ કે એ તો ભક્તની અવસ્થામાં હવે ના ગણાય. તો શું વિચારવું જોઈએ છે? હા, બરોબર છે. અને એટલે મને એમ, એ તો બરાબર છે, મને આ ક્વેશ્ચન હતો જ નહીં, મને આ જ ક્વેશ્ચન હતો કે જો આ પૂર્ણ જ્ઞાન થયા પછી પણ એમ કરોડો જન્મો સુધી વિચાર કરવા યોગ્ય જ છે, તો એટલે એ કેવા પ્રકારનું પૂર્ણ જ્ઞાન? માનસ રમણ એને જો પૂર્ણ જ્ઞાન કહેતા હોય તો આત્મામાં રમણ અને માનસ રમણ અને પછી એમાં મુક્તિ કેમ? પછી મને એમ થાય કે જો હજી આત્મા રમણ નથી થયું તો એને મુક્તિ કેવી રીતે કહેવાય? તો હવે આપણે એમ કહ્યું છે કે સનકાદી વગેરે જે છે તો એમને જે જીવન મુક્ત તો ના કહેવાય ને, એ તો પહેલેથી જ મુક્ત જીવો છે ને. મને આ થોડું મને એવું લાગ્યું કે જીવન મુક્ત એટલે આ અવસ્થા જે છે એ મને એવું લાગ્યું કે આ ભૂતલ ઉપરની અવસ્થા છે, જે પૂર્ણ જ્ઞાન
થયા પછી પણ કરોડો જન્મ સુધી વિચાર કરે છે, તો મને એવું લાગ્યું કે જો એ જીવન મુક્ત અવસ્થા હોય તો એ તો વૈકુંઠ આદિ લોકમાં ના હોય ને, એ તો ભૂતલ પર જ હોય ને. જે એવું ખરું? અહીંયા તો સનકને જ કહી રહ્યા છે. હા, 110 જીવન મુક્ત તો ના કહેવાય ને, જે એ તો મુક્ત જીવ છે ને. હા, તો એ તો કહી રહ્યા છે કે પરમહંસના આશ્રમમાં રહેનારા, દરેક કલ્પમાં સંન્યાસીના રૂપથી જન્મનારા, એવાઓને પણ જે શોધવા યોગ્ય છે એવા ભગવાનને નમસ્કાર. જી. હા, દંડવત પ્રણામ જેજો. તો પછી પરમહંસમાં સુખદેવજી ન ગણાય તો કોણ ગણાય? પ્રણામ જેજો. એ ન ગણાય એવું કોણ કે છે? પણ હમણાં વાત થઈ ને સુખદેવજીના આશ્રમમાં રહેતા હતા. સનકના આશ્રમમાં રહેતા હતા. અચ્છા, હા. અને સુખદેવજી પરમહંસ, બરાબર ને? અરે, અહીંયા સનકાદિ જે છે એમને કહેવામાં આવી રહ્યા છે કે જે ભગવાનને હજી પણ શોધે છે, વિચારે છે. એ સનકાદિ કેવા છે કે પરમહંસોના આશ્રમોમાં જે રહે છે. તો સનકાદિ કોઈ સુખદેવજીના આશ્રમમાં થોડા રહેતા હતા. પરમહંસના આશ્રમમાં રહેવાનો મતલબ અહીંયા શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ કરી દીધો કે પરમહંસ એટલે બ્રહ્મ. એના આશ્રમમાં રહેવું એટલે બ્રહ્મના ચિંતનમાં પરાયણ હોય તેવું, એવો એનો અર્થ છે. એટલે કોઈ એવું કઈ ઘાસનું ઝૂંપડી બનાવી લીધેલી હોય ને એમાં રહેતા હોય એવો આનો કોઈ મતલબ નથી, એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે. એટલે હંસ શબ્દનો તાત્પર્ય અહીંયા જે લોકો હજી મનની અંદર ચિંતન કરી રહ્યા છે તેવા, એટલે યોગીઓ વગેરે છે તે. અને પરમહંસનો મતલબ આત્મા. હા જી સમજાય. સારું, અહીંયા આજે સમય થયો છે.